નમસ્તે ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. હું છું નીલમ માંગુકિયા, તમારી ઝૂલોજી એજ્યુકેટર. PW ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે શ્વાસોચ્છ્વાસ અને વાયુઓની આપ-લે, જે આપણે એકદમ બેઝિકથી ભણવાનો છે. અને આપણે જ્યારે પણ ટોપિક શરૂ કરીએ છીએ તેની પહેલા શું જોઈએ છીએ? ક્વોટ ઓફ ધી ડે. આજનો ક્વોટ ઓફ ધી ડે છે આઈ કેન એન્ડ આઈ વિલ. હું કરી શકું છું અને હું કરીશ. બાળકો, તમે નીટની પ્રિપરેશન કરતા હશો અને તેની અંદર ઘણા ક્વેશ્ચન્સ ને બધું કરતા હશો. ક્યારેક ક્યારેક તમને લો કોન્ફિડન્સ પણ થઈ જતો હશે, પણ જો તમે દૃઢ નિશ્ચય કરો તો તમે એક્ઝામ જે છે તે ક્રેક કરી જ શકશો. એટલા માટે તમે કરી શકો છો અને તમે કરશો જ. બસ તમારી મહેનત જે છે તે જાળવી રાખજો. ઓકે, આજના ટોપિકની અંદર આપણે જોવાના છીએ પ્રસ્તાવના, શ્વસનાંગો અને માનવ શ્વસન તંત્ર. માનવ શ્વસન તંત્ર આપણે ભણાવીએ તેની અંદર જ આપણે શ્વસનાંગ છે તેની આપણે વાત કરી દેતા હોઈએ છીએ. ઓકે, પ્રસ્તાવના આપણે ભણીએ, બેઝિક આપણે ભણીએ. બેઝિકની અંદર બેટા તો કે માનવ શ્વસન તંત્ર આપ્યું છે, પણ તેની પહેલા હું તમને તો કે શ્વાસોચ્છ્વાસ અને વાયુઓની આપ-લે છે ચેપ્ટરનું નામ. તો પહેલા આપણે એ સમજીએ કે શ્વાસોચ્છ્વાસ અને બીજો તમે વર્ડ સાંભળેલો હશે, સેકન્ડ વર્ડ તમે એવો સાંભળેલો હશે શ્વાસ. તો આ બંનેની વચ્ચે શું ફરક છે? શ્વાસોચ્છ્વાસ અને ફક્ત શ્વાસ. ઓકે, અને ઇંગ્લિશમાં આપણે બ્રીધિંગ કહેશું અને શ્વાસ જે છે બેટા તેને આપણે કહેશું રેસ્પિરેશન. ઓકે, તો ચાલો જોઈએ આપણે શ્વાસોચ્છ્વાસની જ્યારે હું વાત કરું છું બેટા, શ્વાસોચ્છ્વાસની, ત્યારે તેની અંદર શ્વાસ અને ઉચ્છ્વાસ બંને તેની અંદર સમાવેશ છે. ઓકે, જનરલી આપણે શ્વાસ લઈએ છીએ, ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ, તો જનરલી બંને આની અંદર સમાવેશિત છે. જ્યારે હું ફક્ત શ્વાસની વાત કરું છું, શ્વસન આમ તો કહેવાય, શ્વાસ ના કહેવાય અને ઓકે શ્વસન આપણે કહીએ. ફક્ત શ્વસનની વાત કરું છું તો બેટા હું અહીંયા તમને કોષીય શ્વસન માટે કહું છું. કોષીય શ્વસન, ઓકે, કે કોષની અંદર થતું શ્વસન એ આપણે જોશું શા માટે જરૂરી છે. ઓકે, હવે અહીંયા આપણે શું કરીએ છીએ? શ્વાસ અને ઉચ્છ્વાસ કરીએ તેની અંદર તો કે ઓક્સિજન છે તે લઈએ છીએ. ઓકે, ઓક્સિજન તો કે શ્વાસની અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ જે છે તે મુક્ત કરીએ છીએ. આની અંદર પણ સેમ એ જ પ્રોસેસ થાય છે, પરંતુ અહીંયા આપણે ફેફસાની વાત કરીએ છીએ, જે હું આગળ સમજાવવાની છું. જ્યારે અહીંયા હું વાત કરું છું કે અહીંયા તો કે કોષ જે છે તે પણ ઓક્સિજન લે છે અને કોષીય પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. એના હું પ્રકાર તમને કહીશ કે કઈ રીતે પ્રક્રિયા થતી હોય છે તે. ઓકે, અહીંયા આપણે શ્વાસોચ્છ્વાસ કરીએ તો એ એક ભૌતિક પ્રક્રિયા છે બેટા, ભૌતિક પ્રક્રિયા છે. ઓકે, જ્યારે હું શ્વસનની વાત કરું છું બેટા તો શ્વસન જે છે તે એક જૈવિક રાસાયણિક પ્રક્રિયા છે. જૈવ રાસાયણિક પ્રક્રિયા. જૈવ રાસાયણિક પ્રક્રિયા. ઓકે, જ્યારે કોષીય શ્વસનની વાત કરું છું ત્યારે તેની અંદર તો કે એટીપી નિર્માણ થાય છે. એટીપી જે છે તે નિર્માણ થાય છે. હવે અમુક એવી પ્રક્રિયા હોય છે બેટા કે જેની અંદર આપણે શક્તિ આપીએ ત્યારે પ્રક્રિયા થતી હોય છે. શક્તિ આપીએ અને ત્યારે જે પ્રક્રિયા થાય તેને આપણે કહેતા હોઈએ છીએ એક્ટિવ પ્રોસેસ. ઓકે, જેની અંદર એટીપીની જરૂર પડે છે. જ્યારે બીજી પ્રક્રિયા એવી હોય છે કે જેની અંદર એટીપીની જરૂર પડતી નથી, તો તેને કહેવામાં આવે છે પેસિવ પ્રક્રિયા. ઓકે, જેની અંદર એટીપી નથી. તો અહીંયા આપણે જોઈએ તો કે શ્વસન જે છે તે કેવી પ્રક્રિયા છે? તો કે એક્ટિવ પ્રક્રિયા છે, એટલે કે અહીંયા એટીપીની જરૂર પડે છે. મની મેક્સ મની,
એટીપી આપો અને એટીપી નિર્માણ પામે છે, પૈસા પૈસાને બનાવે છે એ રીતે. ઓકે, અને શ્વાસોચ્છ્વાસની અંદર બેટા તો કે જ્યારે આપણે શ્વસન કરીએ છીએ, શ્વાસ લઈએ છીએ સોરી, ત્યારે તો કે શક્તિની જરૂરિયાત હોય છે, માટે શ્વાસ જે છે તે એક્ટિવ પ્રક્રિયા છે. ઓકે, અને જ્યારે આપણે ઉચ્છ્વાસ કરીએ છીએ એટલે કે અંદર લીધેલી હવા બહાર કાઢીએ છીએ ત્યારે તો કે આપણને કોઈ પણ શક્તિની જરૂરિયાત રહેતી નથી. તો તેને ઉચ્છ્વાસની પ્રક્રિયા છે તો તેને આપણે કહેશું પેસિવ પ્રક્રિયા. ઓકે, પેસિવ પ્રક્રિયા. તો બ્રીધિંગ અને રેસ્પિરેશન, આ છે બ્રીધિંગ જે આપણે કરીએ છીએ શ્વાસોચ્છ્વાસ, અને આ છે શ્વસન જેને આપણે કહીએ છીએ કોષીય શ્વસન. શ્વાસોચ્છ્વાસની હું વાત કરતી હોઉં તો તેના માટે આપણી અંદર ચોક્કસ એક સિસ્ટમ આવેલી છે જેને આપણે શ્વસન તંત્ર કહીએ છીએ. ઓકે, પણ જ્યારે હું શ્વસન માટેની વાત કરું છું તો આપણા શરીરની અંદર રહેલા દરેકે દરેક કોષો શ્વસનનું કાર્ય કરે છે. હવે તમને થશે કઈ રીતે? ઓકે, કઈ રીતે એવું બની શકે? ઓકે, સાંભળો કે આપણે આપણું જે શરીર છે તે શેનું બનેલું છે? કોષનું બનેલું છે. તો હું અહીંયા એમ કહું છું કે આ એક કોષ છે. ઓકે, આ એક કોષ છે. જેવી રીતે મકાન બનાવવા માટે ઈંટની જરૂર છે તેવી રીતે આપણું બોડી જે છે તે કોષનું બનેલું છે. હવે આપણો જે કોષ છે તેને કાર્ય કરવા માટે તો કે એને શક્તિની જરૂરિયાત છે, કોઈ ઉર્જાની જરૂરિયાત છે. હવે કોષ છે ને, કોષ તો ગમે તે ઉર્જા નહીં યુઝ કરી શકે. ઓકે, કોઈ પણ ઉર્જા યુઝ કરી શકે નહીં. તે કઈ, માનો કે સપોઝ હું કહેવા માંગુ છું કે માનો કે તેને કોઈ પણ બીજી ઉર્જા મળે છે તો એ નહીં યુઝ કરે. એની પાસે ચોક્કસ ઉર્જા હોવી જોઈએ અને તેનો જ તે ઉપયોગ કરશે. ઓકે, એક્ઝામ્પલ તરીકે તો કે માનો કે કોઈ ઉષ્મા ઉર્જા છે તો એને હમણાં કોઈ જરૂર નથી. કોઈ ભૌતિક ઉર્જા, યાંત્રિક ઉર્જા મળે છે તો કોઈ જરૂર નથી. એને ફક્ત જરૂર છે રાસાયણિક ઉર્જાની. ઓકે, તો એ કોષ રાસાયણિક ઉર્જા તો કે કોનો યુઝ કરે છે? એટીપી નો યુઝ કરે છે. હવે એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહેવાય બેટા તેને. એટીપી નું આખું નામ હું લખી દઉં છું, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે અહીંયા તો કે કોષ જે છે તેને શક્તિની જરૂરિયાત તો છે બેટા, પરંતુ તેને શક્તિ મળે છે ક્યાંથી? તો એના માટે તો કે ચોક્કસ કોઈ પદાર્થ હોવા જોઈએ. જેમ કે હું એમ કહું કે કોઈ કાગળને હું દહન કરું છું તો મને તેની અંદરથી પ્રકાશ ઉર્જા મળે છે, ઉષ્મા ઉર્જા મળે છે. ઓકે, તો કોષને પણ કોઈ રાસાયણિક ઉર્જા જોઈએ છે એટીપી સ્વરૂપે જે છે, પણ એ એટીપી તો કે રાસાયણિક ઉર્જા જે છે એને મળે છે ક્યાંથી? તો કે આપણા શરીરની અંદર કાર્બન નામનો સોર્સ આવેલો છે જેની અંદરથી એક હું સોર્સ લઉં છું ગ્લુકોઝ. તો આ ગ્લુકોઝ જે છે તે અહીંયા કોષ જે છે તેને મળવું જોઈએ ગ્લુકોઝ. હવે પ્રશ્ન એમ થાય કે ગ્લુકોઝ મળે છે ક્યાંથી? ગ્લુકોઝ તો મળ્યો પણ ક્યાંથી મળે છે? તો કે આપણી અંદર તો કે આ રુધિર વાહિની છે. ઓકે, આ આપણે લઈએ તો કે રુધિર વાહિની અહીંયા આવેલી છે. ઓકે, રુધિરની અંદરથી તો કે અહીંયા ગ્લુકોઝ પડેલો છે એમ આપણે લઈએ, અને આ ગ્લુકોઝ તો કે કોને મળે છે? કોષને મળ્યો. આ ગ્લુકોઝ કોને મળ્યો? કોષને મળ્યો. ઓકે, હવે આ રુધિર વાહિની જે છે જેની અંદર શું છે? રુધિર છે. ઓકે, આ રુધિર વાહિનીની અંદર શું છે? તો કે રુધિર આવેલું છે. ખ્યાલ આવે છે? તો અહીંયા ગ્લુકોઝ જે છે એ કઈ રીતે પહોંચ્યો? તો એના માટે આપણે જોઈએ કે ગ્લુકોઝ તેની અંદર કઈ રીતે આવ્યો. તો કે આપણે લઈએ ઓકે, આ માની લ્યો કે કોઈ પાચન તંત્રનો ભાગ છે. તો અહીંયા પાચન તંત્રની અંદર તો કે ગ્લુકોઝ, બધા પદાર્થો જે છે તેનું પાચન થઈ ગયું છે. ગ્લુકોઝ તો કે અહીંયા છે. આ ગ્લુકોઝ પાચન તંત્રની અંદરથી ક્યાં જાય છે? તો કે રુધિર વાહિનીની અંદર જાય છે. ઓકે, હવે અહીંયા તો કે પાચન એટલે શું?
તો કે અહીંયા આપણને પાચનની ખબર છે કે જટિલ ઘટકો જે છે તેનો કોષ શોષી શકે તેવા સરળ પદાર્થોમાં રૂપાંતરણ કરવાની ઘટના જેને આપણે પાચન કહીએ છીએ. ઓકે, તો પાચનની ઘટનાની અંદર તો કે અહીંયા જટિલ પદાર્થો સરળ પદાર્થમાં રૂપાંતર પામેલા છે, સરળ પદાર્થમાં. ઓકે, પણ આપણે અહીંયા એક જ પદાર્થ નથી, સરળ પદાર્થો બનાવે એક જ પદાર્થ નથી, પણ આપણને અહીંયા જરૂર છે ગ્લુકોઝની, એટલા માટે આપણે ગ્લુકોઝ કહીએ છીએ. ઓકે, ચાલો, એટલું આની અંદર થઈ ગયું. ગ્લુકોઝ ક્યાંથી આવ્યો એ ખ્યાલ આવી ગયો. પણ હવે ફક્ત ગ્લુકોઝથી તો કંઈ થવાનું નથી, તો એમને કોની જરૂર પડે છે? તો કે ઓક્સિજનની જરૂર પડે છે. તો આ ઓક્સિજનનું વહન બેટા, ઓક્સિજન છે તેનું વહન, O2 નું વહન, તો કે આ O2 એને રુધિરમાંથી જ મળે છે, પણ રુધિરની અંદર ઓક્સિજન આવ્યો ક્યાંથી એ પ્રશ્ન થાય. રુધિરમાં ક્યાંથી ઓક્સિજન આવ્યો? તો કે રુધિરની અંદર ઓક્સિજન આવે છે તે વાતાવરણીય હવા ક્યાં પ્રવેશે છે? ફેફસામાં. ફેફસાની અંદર એવી ચોક્કસ પ્રકારની રચના આવેલી છે કે જેના દ્વારા ઓક્સિજન ક્યાં પહોંચે છે? તો કે રુધિર વાહિનીની અંદર, જ્યારે આપણે શ્વાસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે. ઓકે, અને રુધિર વાહિનીમાંથી ઓક્સિજન ક્યાં પહોંચે છે? તો કે કોષની અંદર. એટલે અહીંયા ગ્લુકોઝ જે છે તેને શું મળી ગયો? ઓક્સિજન મળી ગયો. ઓકે, હવે અહીંયા કોઈ પણ ક્યારેય પણ શક્તિ નિર્માણ કરવી હોય તો કોઈ પણ પદાર્થનું દહન કરવામાં આવે. અહીંયા દહન થાય છે ગ્લુકોઝ. કોની હાજરીમાં? તો કે ઓક્સિજનની હાજરીમાં. ઓકે, અને અહીંયા છૂટું પડે છે. શું છૂટું પડે છે? તો કે શક્તિ છૂટી પડે છે. ઓકે, હવે અહીંયા આ જ્યારે શક્તિ પણ છૂટી પડે છે ત્યારે તેની સાથે એક વસ્તુ પણ છૂટું પડે છે, જે છે કાર્બન ડાયોક્સાઇડ. જે શું છે? કાર્બન ડાયોક્સાઇડ. તો આ કાર્બન ડાયોક્સાઇડ જે છે તેના નિકાલની પણ જરૂરિયાત પડે છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જાય છે? તો કે રુધિર વાહિનીની અંદર જાય છે, રુધિરમાં જાય છે. રુધિરથી આ કાર્બન ડાયોક્સાઇડ તો કે ફેફસાની અંદર એવી વિશિષ્ટ રચના છે ત્યાં જાય, જે આપણે જ્યારે ઉચ્છ્વાસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર નીકળતો હોય છે. ઓકે, તો આ પ્રકારનું શ્વસન થોડું થોડું આગળ આવી પણ ગયું છે, છતાં પણ આ શ્વસન તો કે આપણે થોડું જોયેલું છે, આપણે વિગતમાં જણાવી દઈએ. જેમ કે ગ્લુકોઝ છે. ઓકે, આ ગ્લુકોઝ જે છે તે કોષરસની અંદર તેની પ્રક્રિયા થાય છે. ઓકે, કોષરસમાં તેની પ્રક્રિયા થઈને કઈ પ્રક્રિયા? તો કે નામ તમે સાંભળેલું છે, ગ્લાયકોલિસિસ. ઓકે, તો આ પ્રક્રિયા બેટા થાય છે અને તેની અંદર થી જે નિપજ મળે છે તે કઈ છે? પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ. ઓકે, ડિટેલમાં આપણે જોવાનું છે. આ જે છે પ્રક્રિયા તે જુદા જુદા 3 ભાગોની અંદર વિભાજિત થાય છે. ઓકે, જુદા જુદા 3 ભાગોની અંદર વિભાજિત થાય છે, જેની અંદર આપણે પહેલી વાત કરીએ તો કે આ પ્રક્રિયા થાય છે ઈસ્ટમાં. ઈસ્ટમાં આ પ્રક્રિયા થાય છે અને કેવી છે? તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય. ઓકે, એ પ્રક્રિયા આપણે લઈ લઈએ કે અજારક પ્રક્રિયા થાય છે. અજારક પ્રક્રિયા થાય છે. ખોરાકના અણુ તૂટે તો છે, પણ અહીંયા જે બને છે પ્રોડક્ટ, તે પ્રોડક્ટ આપણને મળે છે ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને પ્લસ એકદમ જ ઓછી માત્રામાં શક્તિ નિર્માણ થતી હોય છે. સેકન્ડ આપણે જોઈએ કે સેકન્ડ પણ થાય છે અજારક પ્રક્રિયા. ઓકે, પણ આ અજારક પ્રક્રિયા જે છે તે શેમાં થાય છે? અજારક પ્રક્રિયા તો કે એ થાય છે માનવના સ્નાયુઓની અંદર, માનવ સ્નાયુમાં. ઓકે, માનવ સ્નાયુની અંદર જ્યારે થાય છે બેટા, તો તેની અંદર તો કે જે નિર્માણ પામે છે તે છે લેક્ટિક એસિડ.
ઓકે, ઘણી વખત આપણે કામ કરતા હોઈએ છીએ ત્યારે શું થાય છે તો કે કામ કરીએ અને થોડોક ટાઈમ સવારે એકદમ, માનો કે સવાર છે તો સવારે એકદમ ફ્રેશ હોઈએ છીએ, કામ કરતા હોઈએ, પણ જેમ 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 સાંજ થતી જાય એમ કાર્યક્ષમતા કેવી થતી જાય, ઓછી થતી જાય, પછી એક સમયે થાક લાગે, પછી એમ થાય ચાલો સૂઈ જઈએ આના કરતા. ઓકે, તો એ લેક્ટિક એસિડ છે. જેમ કે આપણે અત્યારે જ્યારે સવારે ઉઠીએ, ઓકે, ત્યારે શું થાય કે એકદમ જ ફ્રેશ છીએ, કામ કરતા હોઈએ, આપણી આંખો પણ મસ્ત રીતે કામ કરતી હોય, પણ ધીરે 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 જેમ જેમ સાંજ પડે છે બેટા, ઓકે, તો એ સાંજ દરમિયાન આપણને થોડોક થાક લાગે છે, આંખ પણ થાકેલી લાગે છે, રાત્રે તો કે એકદમ ઘેરાઈ જાય છે, આપણે સૂઈ જઈએ છીએ, તો એ લેક્ટિક એસિડ છે તે નિર્માણ પામેલું હોય છે. ઓકે, જતું રહ્યું, ફરીથી લખીએ, લેક્ટિક એસિડ નિર્માણ પામે છે. પ્લસ અહીંયા તો કે કાર્બન ડાયોક્સાઇડ છે અને 2 ATP નિર્માણ પામે છે. થર્ડ આપણે લઈએ તો કે આ પ્રક્રિયા કોષની અંદર જ થાય છે, કોષ માટેની જ હું વાત કરું છું, પણ અહીંયા પ્રક્રિયા છે જારક. જારક એટલે કે ઓક્સિજનની હાજરીમાં. ઓકે, અને તે જે પ્રક્રિયા થાય છે તે ક્યાં થાય છે તો કે કણાભ સૂત્રની અંદર થાય છે. કણાભ સૂત્રની અંદર આ પ્રક્રિયા થતી હોય છે. તો એ સમય દરમિયાન તો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ પણ મુક્ત થાય છે અને એટીપી પણ મુક્ત થાય છે. પણ અહીંયા એટીપી તો કે સૌથી વધારે અણુઓ એટીપીના મુક્ત થતા હોય છે. આ પ્રક્રિયા જે છે તેને આપણે કહીએ છીએ અપચયની પ્રક્રિયા. ઓકે, આ પ્રક્રિયાને અહીંયા શું કહીએ છીએ? અપચયની પ્રક્રિયા. કેમ અપચયની પ્રક્રિયા કહેવામાં આવે તો કે ગ્લુકોઝનો અણુ જે છે તે તૂટે છે અને તેની અંદરથી તો કે CO2 મુક્ત થાય છે, એટીપી બને છે, તોડીને કંઈક બનાવીએ છીએ, બરાબર? તો એટલા માટે અહીંયા આ પ્રક્રિયા કઈ થઈ? અપચયની પ્રક્રિયા થઈ. ઓકે, આ બધું કોષીય સ્તરે છે. હજુ આપણે આપણી વાત તો કરી જ નથી. ઓકે, માનવ શ્વસન તંત્રની વાત જ નથી કરી. જે કંઈ પણ છે તે કોષીય સ્તરે છે. કોષીય સ્તરે આપણને આ પ્રક્રિયા જોવા મળતી હોય છે. ઓકે, બીજી એક વાત કહી દઉં કે આપણો આરબીસી છે, આરબીસી, ઓકે, તેની અંદર કઈ પ્રક્રિયા થતી હોય એવો તમને પ્રશ્ન થતો હશે. તો કે આરબીસી જે છે તેની અંદર હિમોગ્લોબિન આવેલું છે. ઓકે, હિમોગ્લોબિન આવેલું છે, પણ હિમોગ્લોબિન સિવાય નથી એમની પાસે લાઇસોસોમ, ગોલ્ગી કાય, અંતઃકોષ રસજાળ, કણાભ સૂત્ર કંઈ જ નથી. ઓકે, તો અહીંયા કણાભ સૂત્ર નથી. ઓકે, તો અહીંયા કણાભ સૂત્ર છે જ નહીં, તો કઈ પ્રક્રિયા થાય તો કે અજારક શ્વસન થતું હોય છે. અજારક શ્વસન થાય છે. ઓકે, તો આ અજારક શ્વસન જે છે તેના માટેનો એક પથ છે, પેન્ટોઝ ફોસ્ફેટ પથ, પણ એ આપણે સિલેબસની અંદર નથી. પણ ફક્ત એટલું જાણવું જરૂરી છે કે આરબીસી જે છે તેની અંદર તો કે હિમોગ્લોબિન છે, કણાભ સૂત્ર નથી, અજારક શ્વસન તેની અંદર થતું હોય છે. હવે આપણે વાત કરીએ માનવ શ્વસન તંત્રની. ઓકે, ક્યાંથી તેની શરૂઆત થાય? માનવ શ્વસન તંત્રની આપણે વાત કરીએ એની પહેલા નિમ્ન કક્ષાના પ્રાણીઓની અંદર આપણે જોઈએ તો કે નિમ્ન કક્ષાના પ્રાણીઓની અંદર તો કે એવી કોઈ સિસ્ટમ જોવા મળતી નથી. વાદળીઓ લઈ લેવું તમે, કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ તમે લેવ તો કે શરીરની સમગ્ર સપાટી છે ત્યાંથી વાયુઓની આપલે થતી હોય છે. ઓકે, સંધિપાદની અંદર તો કે શ્વાસ નલિકાઓ આવેલી છે, તેની અંદર પણ એવા વિકસિત ફેફસા તો નથી, શ્વાસ નલિકા આવેલી છે, શ્વાસ વાહિનીઓ જે છે તેનું જાળું આવેલું છે અને તેના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે થતી હોય છે. બેટા, ધીરે 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 તમે આગળ આવો, ઉભયજીવી માટે આવો, જેની અંદર દેડકા માટે આપણે કીધેલું છે ફેફસા આવેલા છે, પણ આ ફેફસા પણ કેવા છે તો કે અલ્પ વિકસિત છે, એટલે તે મુખ ગુહા દ્વારા પણ પાચન કરે છે. ઓકે, અને ત્વચા દ્વારા પણ શ્વસન કરે અને ફેફસા દ્વારા પણ શ્વસન કરે છે. ધીરે ધીરે આગળ તમે આવશો એટલે સસ્તનની અંદર આપણે જોઈએ તો કે શ્વસન તંત્ર જે છે તે જોવા મળતું હોય છે. ઓકે, શ્વસન તંત્ર તેની અંદર માનવ શ્વસન તંત્રની આપણે વાત કરીએ તો જોવા મળતું હોય છે. હવે માનવ શ્વસન તંત્રનું હું જ્યારે વાત કરું છું ત્યારે આની અંદર બેટા તો કે આપણે લઈએ
કે અહીંયા શરૂઆત ક્યાંથી થાય છે માનવ શ્વસન તંત્રની અંદર? તો કે તેની શરૂઆત થાય છે બાહ્ય નાસિકા છિદ્રથી. શરૂઆત ક્યાંથી થાય છે બેટા? શરૂઆત થાય છે બાહ્ય નાસિકા છિદ્રથી. ઓકે, આ જે છે તે શું છે? બાહ્ય નાસિકા છિદ્ર. ઓકે, શ્વાસ શા માટે જરૂરી છે? તો કે કોષને ઓક્સિજન મળી રહે અને કોષ દ્વારા જે ઉત્સર્ગ પદાર્થ નિર્માણ પામેલો છે કાર્બન ડાયોક્સાઇડ તે શરીરની બહાર જઈ શકે. એટલા માટે શ્વાસની જરૂરિયાત રહેતી હોય છે કે દરેક શરીરના કોષો છે તેને શક્તિ મળી રહે. ઓકે, તો એના માટે તો કે આપણે વાતાવરણીય હવા જે છે તે બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા લઈએ છીએ. તો પહેલું તો કે આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ? તો કે શરૂઆત કરીએ છીએ બાહ્ય નાસિકા છિદ્ર, જે એક જોડ છે. ઓકે, બાહ્ય નાસિકા છિદ્ર છે ત્યાંથી આગળ વધીએ તો કે તેની અંદર નાસિકા ગુહા જોવા મળે છે. ઓકે, શું જોવા મળે છે? આ નાસિકા ગુહા. એટલે હવા ક્યાં ગઈ હવે અંદર? તો કે નાસિકા ગુહામાં. આ જે સેકન્ડ છે જે આપણે લઈએ છીએ, ઓકે, જેને આપણે કીધું નાસિકા ગુહા. ઓકે, બે વસ્તુની તમને ખ્યાલ આવ્યો કે એક તો મેં વાત કરી નાસિકા છિદ્ર, અને જેની અંદર તમે આ આંગળી નાખો છો આ જે છે, ઓકે, અંદર ગુહા જેવું દેખાય છે તે છે નાસિકા ગુહા. જે નાસિકા ગુહા મેં અહીંયા ડ્રો કરીને બતાવી. ઓકે, નાસિકા ગુહા પછી તમે જુઓ કે અહીંયા તો કે અહીંયા પણ એક ગુહા આવેલી છે. અહીંયા પણ એક ગુહા આવેલી છે. ઓકે, અને આ ગુહા જે છે તે નાસિકા ગુહા સાથે કનેક્ટ થયેલી છે. અને એ ગુહા કઈ છે? આ જે ગુહા છે તે કઈ છે? તો કે મુખ ગુહા. ઓકે, આપણે એટલી વાત કરી કે એક તો નાસિકા ગુહાની વાત કરી, બીજી વાત કરી મુખ ગુહાની. આ મુખ ગુહા જે છે તે નાસિકા ગુહા સાથે તો કે કનેક્ટેડ છે, એટલું તમને કીધું. ઓકે, નાસિકા ગુહા સાથે શું છે? કનેક્ટેડ છે. ઓકે, હવે અહીંયા તો કે આગળ આપણે જોઈએ આની અંદર નાસિકા ગુહાથી આગળ તો કે અહીંયા એક નળી આવેલી છે. ઓકે, પાછળની તરફ આ નળી લંબાયેલી છે, જેને શું કહેવામાં આવે છે? આ નળી જે છે તેને કહેવામાં આવે છે કંઠ નળી. ઓકે, આ નળીને આપણે કહેશું કંઠ નળી. ઓકે, કંઠ નળી તો કે આગળ તેની અંદર આપણે જઈએ, કંઠ નળીની અંદર તો કે એક અલગ નળી જે છે તેની અંદર તે વિભાજિત થયેલી છે, અને એક નળીની અંદર તે વિભાજિત થયેલી છે, અને બીજી નળીમાં પણ તે વિભાજિત થયેલી છે, જે અહીંયા છિદ્ર જેવી રચના, અહીંયા આ રીતની રચના જોવા મળે છે. ઓકે, સાંભળો હવે જે તમને કીધું તે. ઓકે, આપણે ફરીથી દોરી, બહુ ગંદુ દોરી દીધું છે મેં, બીજા કલરથી જ ડ્રો કરી દઉં છું. અહીંયા આ નળી જે છે, ઓકે, તે એક નળીની અંદર તો વિભાજિત થયેલી છે, અને એક બીજી નળીની અંદર પણ તે વિભાજિત થયેલી છે. અહીંયા તો કે આ રીતનું છિદ્ર, આ રીતની રચના છે, અને આ રીતે એક નળીની અંદર તે પણ વિભાજિત થયેલી છે. ઓકે, આ રીતે નળી તેની અંદર આવેલી છે. હવે આ નળી દોરવા પાછળનું રીઝન શું છે એ હું તમને કહું. અહીંયા તમે જોયું કે નાસિકા ગુહા અને મુખ ગુહા બંને કેવી છે? સાથે છે. બંને કેવી છે? જોડાયેલી છે. ઘણી વખત તમે કોલ્ડ ડ્રિંક્સ પીતા હો છો,
બરાબર. તો ઘણી વખત એમ જલ્દીમાં પીવા જાઓ એટલે ઘણીવાર તો કે ઉધરસ આવે છે અને પછી ઘણીવાર નાકમાંથી બહાર પણ નીકળે છે. તો એ મુખ ગુહા અને નાસિકા ગુહા એકબીજા સાથે જોડાયેલ છે, એટલા માટે તે રચના જોવા મળતી હોય છે. અને આ મુખ ગુહા અને નાસિકા ગુહા તો કે એક કોમન માર્ગ દ્વારા ખુલે છે. ઓકે, અહીંયા ખોરાક તમે ચાવો છો, અહીંયા ખોરાક આવ્યો છે, અહીંયા ખોરાક તમે લેવ છો, તો એ ખોરાક જે છે એ પણ ક્યાં તો કે કંઠનળીમાં થઈને તો કે આગળ એક નળીની અંદર પસાર થાય છે. ઓકે, જો આ આગળ એક નળીની અંદર પસાર થાય છે જેને કહેવામાં આવે છે અન્ન નળી. અને બીજી આપણે વાત કરીએ કે અહીંયા તો કે અહીંયા હવા આવેલી છે એમ લઈ લઈએ, તો કે હવા જ્યારે અહીંયા નાકમાંથી લેવ છો ત્યારે પણ કોમન નળી છે, પણ ક્યાં આવે છે તો કે અહીંયા આવે છે અને હવા અહીંયાથી આગળ આવશે. ખ્યાલ આવે છે? અહીંયા હવા આગળ આવશે. તો અહીંયા આપણે જે જોઈએ છીએ તો કે અહીંયા એક જે ઢાંકણ જેવી રચના આપેલી છે તેને કહેવામાં આવે છે શ્વાસ દ્વાર. આ જે ઢાંકણ જેવી રચના આપેલી છે તેને કહેવામાં આવે છે શ્વાસ દ્વાર. ઓકે, અહીંયા જે રચના આપેલી છે બેટા કે જેની અંદર તાર જેવી રચના છે, પેટી જેવી રચના છે. ઓકે, તો આ જે રચના છે તેને કહેવામાં આવે છે સ્વરયંત્ર. સ્વરયંત્ર. હવે શા માટે સ્વરયંત્ર કહેવામાં આવે તો કે આપણે જ્યારે શ્વાસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શ્વાસ આપણે અંદર લઈએ છીએ ત્યારે તો કે તમે બોલો તો બોલી નહીં શકાય. ઓકે, બોલી નહીં શકાય, પણ ઉચ્છ્વાસની પ્રક્રિયા જ્યારે તમે કરો છો ત્યારે અહીંયા કંપન અનુભવાય છે અને અવાજ જે છે તે ઉત્પન્ન થાય છે. એ કંપન કેમ અનુભવાય તો કે આની અંદર તાર જેવી રચના આવેલી હોય છે જેની અંદર વાઇબ્રેશન થાય છે અને એના કારણે ઉચ્છ્વાસની પ્રક્રિયા થતી હોય છે. તો અહીંયા મેં તમને એમ કીધું કે સ્વર યંત્ર જેને હકીકતમાં કહેવામાં આવે છે સ્વર પેટી. ઓકે, જે અવાજ ઉત્પન્ન કરે છે. તો કે ક્યારે અવાજ ઉત્પન્ન કરી શકે તો કે ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય. ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય ત્યારે ઉચ્છ્વાસ દરમિયાન અવાજ ઉત્પન્ન થતો હોય છે. એવું હોય તો એક એક્સપેરિમેન્ટ તમે કરી લો કે તમે શ્વાસ લેવો અને બોલવાની ટ્રાય કરો અને ઉચ્છ્વાસ લેવો. ઓકે, ઉચ્છ્વાસની ક્રિયા થાય અને ત્યારે બોલવાની ક્રિયા થાય, તો તમે સ્પષ્ટ ક્યાં બોલી શકશો તો કે ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય છે તેની અંદર તમે બોલી શકશો સ્પષ્ટ. ઓકે, તો જ્યારે ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય તો અહીંયા તાર જેવી રચના આવેલી છે તેની અંદર કંપન અનુભવાય. ઓકે, અને એના કારણે તો કે અવાજ ઉત્પન્ન થાય, માટે તેને સ્વર પેટી કહેવામાં આવે છે. ઓકે, જે ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન અવાજ ઉત્પન્ન કરે છે. હવે આ જે શ્વાસ દ્વાર છે તેની ઉપર તો કે એક આ રીતની રચના આવેલી છે. આ રીતની રચના આવેલી છે. ઓકે, આ રચના જે છે તે કયું છે તો કે આ રચનાને કહેવામાં આવે છે ઘાટી ઢાંકણ. ઓકે, જે પિંક કલરથી અહીંયા દર્શાવેલી છે. ઓકે, તેને આપણે કહેશું બેટા ઘાટી ઢાંકણ. હવે જુઓ આ ઘાટી ઢાંકણનું કાર્ય શું છે તો કે જ્યારે શ્વાસ બાહ્ય નાસિકા છિદ્રથી અંદર આવે છે, આ જે છે તે અંતઃનાસિકા છિદ્ર છે, આ છે તે અંતઃનાસિકા છિદ્ર. ઓકે, બાહ્ય નાસિકા છિદ્રથી નાસિકા ગુહામાં આવે, ત્યાંથી અંતઃનાસિકા, ત્યાં પાછળ શું આવેલી છે કંઠનળી આવેલી છે. ઓકે, કંઠનળીથી તો કે કંઠનળી એમાં પણ આવેલી છે. બીજું આપણે અહીંયા જોઈએ તો કે અહીંયા ખોરાકના કણો છે અને આ મુખ ગુહા જે છે એ પણ એક સામાન્ય નળી દ્વારા અન્નનળી સાથે જોડાયેલ છે, તો એ પણ શું છે કંઠનળી દ્વારા જોડાયેલું છે. તો અહીંયા કંઠનળી જે છે તે તો કે શ્વાસ નળી અથવા તો એને કહેવાય શ્વાસ દ્વાર, પણ આપણે શ્વાસ નળી કહી દઈએ છીએ અત્યારે. શ્વાસ નળી પ્લસ અન્ન નળી બંને માટે કેવી છે કોમન છે, બંને માટે કોમન છે. એટલે કે તે અહીંયા હવા પણ અંદર લઈ શકે છે અને ખોરાક જે છે તે પણ કંઠનળીની અંદર આવે છે.
તો હવા અને ખોરાકના વહન માટેનો સામાન્ય માર્ગ છે કંઠનળી. તો હવે જ્યારે ખોરાક છે તે અહીંયાથી અંદર જાય છે. ઓકે, તો અહીંયા તો કે આ ઘાટી ઢાંકણ શું કરે છે? તો કે શ્વાસ દ્વાર જે છે, આ ઘાટી ઢાંકણ જે શ્વાસ દ્વાર ઉપર આવેલું છે એ તરત જ આમ ફરી જાય છે અને ઘાટી ઢાંકણને બંધ કરી દે. શ્વાસ દ્વારને બંધ કરી દે છે. ઓકે, અહીંયા જે ઘાટી ઢાંકણ આવેલું છે એ તરત જ આ રીતે થઈ જશે અને આ શ્વાસ દ્વાર જે છે તેને બંધ કરી દે છે. એટલે કે ખોરાકના કણો જે છે તે અહીંયા શ્વાસ દ્વાર દ્વારા તો કે આગળ જે વાહિની છે જેની મેં વાત હજુ કરી નથી તેની અંદર પ્રવેશ કરે નહીં એટલા માટે. ઓકે, હું વાત કરી જ દઉં છું. અહીંયા જે છે તે વાહિની છે જેને કહેવામાં આવે છે શ્વાસ નળી. કઈ નળી છે? શ્વાસ નળી. હવે જો હવા પણ લેવાય છે, ખોરાક પણ ખવાય છે, તો ખોરાક જ્યારે ગળતી વખતે તો કે આ ઘાટી ઢાંકણ જો અહીંયા બંધ ના થાય તો ખોરાકના કણો ક્યાં આવી જાય? શ્વાસ નળીની અંદર આવી જાય બેટા. અને તેના કારણે શું થાય? તો કે તેના કારણે તો કે ઘણી વખત શ્વાસ નળીની અંદર ખોરાકના કણો આવી જાય તો ઉધરસ આવતી હોય છે. ઓકે, તમે જોયું છે કે ઘણીવાર જલ્દી જલ્દી ખાવા જાઓ છો, ઠૂસો છો જલ્દી જલ્દીમાં. ઓકે, તો એ સમયે તો કે ઉધરસ આવતી હોય છે. અહીંયા તો કે આ ઘાટી ઢાંકણ પૂર્ણ રીતે બંધ થયેલું હોતું નથી. તો એવો તમે અનુભવ કરેલો છે. હવે ઘણીવાર તમે એવું પણ સાંભળેલું છે કે તમને આમ અમુક વાર મમ્મી કહેતા હોય કે ભાઈ બેટા ખાતા ખાતા વાત ના કરાય, પણ આપણે તો મોજીલા, આપણને તો વાત કરવા જોઈએ જ ખાતા ખાતા. પણ એ સાચું કે છે, આપણને ગમતું નથી પણ સાચું કે છે. શા માટે સાચું કે છે? તો મેં પહેલા કીધું કે અહીંયા ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય. બરાબર, જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે સાથે સાથે ઉચ્છ્વાસની પણ પ્રક્રિયા થતી હોય છે. ઓકે, આપણે બોલીએ ત્યારે ઉચ્છ્વાસની પ્રક્રિયા પણ થતી હોય અને અહીંયા ઘાટી ઢાંકણ જે છે એ પણ થોડુંક ઓપન રહેતું હોય છે. ખ્યાલ આવ્યો? અહીંયાથી હવા તો નીકળવાની જરૂર પડે ને, અહીંયાથી તો હવા નીકળવી પડે ને, તો ઘાટી ઢાંકણ તો ખુલ્લું રાખવું જ પડે. ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય છે એટલે અહીંયાથી તો કે જે તમે CO2 નિર્માણ કરેલો છે, એટલે કે તમે નહીં, કોષો દ્વારા નિર્માણ થયો છે, તે CO2 ને નીકાળવાની પણ જરૂર પડે છે. તો ઘાટી ઢાંકણ પ્રોપર બંધ નહીં થઈ શકે બેટા. ઘાટી ઢાંકણ પ્રોપર બંધ નથી થતું એટલા માટે અહીંયા તો કે અહીંયાથી જ્યારે CO2 બહાર નીકળે, ઘાટી ઢાંકણ પણ બંધ ના થાય, આપણે ખાવાના ખોરાક પણ લઈએ છીએ તો શું થશે? તો કે શ્વાસ દ્વારની અંદર આવી જશે ઘણીવાર. ઓકે, તો એના કારણે પણ ઉધરસ આવવા લાગતી હોય છે. ઓકે, એટલું તમને ખ્યાલ આવે છે? ના ખ્યાલ આવે તો થોડુંક રિપીટ કરીને જોઈ લેજો. ફરીથી આપણે તો પણ રિવાઇઝ કરાવી જ દેશું. હવે અહીંયા આપણે લઈએ તો કે અહીંયા આ ઘાટી ઢાંકણ છે, અહીંયા જે છે તે શું કીધું આપણે? શ્વાસ દ્વાર છે. ઓકે, શ્વાસ દ્વારની વાત કરી, ઘાટી ઢાંકણની પણ વાત કરી આપણે, અહીંયા સ્વરયંત્રની અંદર તારની પણ વાત કરી. હવે અહીંયા જે નળી છે તેને મેં કીધું છે શ્વાસ નળી. ઓકે, હવે શ્વાસ નળી માટે આપણે જોઈએ તેની પહેલા ફરીથી કહી દઉં, આપણે હવા લઈએ છીએ વાતાવરણની હવા, તો એ બાહ્ય નાસિકા છિદ્ર છે તેના દ્વારા નાસિકા ગુહામાં જશે. નાસિકા ગુહાની અંદર અંતઃ નાસિકા છિદ્રથી કંઠનળીમાં આવશે. કંઠનળી છે ત્યાંથી તો કે અહીંયા શ્વાસ દ્વાર દ્વારા તો કે ક્યાં આવે છે? તો કે શ્વાસ નળીની અંદર આવે છે. ખોરાકના કણોનો પણ સામાન્ય માર્ગ છે આ. એટલે ખોરાક જ્યારે ચવાય છે ત્યારબાદ કંઠનળીમાં થઈને ક્યાં આવે છે? અન્ન નળીમાં આવે છે. ઓકે, ખોરાક ગળતી વખતે તો કે અહીંયા ઢાંકણા જેવી રચના જોવા મળે છે, એ પણ કાચથી બનેલી છે. ઓકે, પર્ણ જેવી રચના દેખાય છે તો તેને કહેવામાં આવે છે ઘાટી ઢાંકણ. જ્યારે ખોરાક ગળવાનો હોય છે બેટા ત્યારે ઘાટી ઢાંકણ, આમાંનો કે સ્વર પેટી છે તો આ રીતે છે ઘાટી ઢાંકણ ખુલ્લું. ઓકે, તરત જ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે ખોરાક ગળતી વખતે. ઓકે, એટલે ખોરાક શ્વાસ નળીની અંદર પ્રવેશ કરી શકે નહીં. અહીંયા તો કે અન્ન નળી છે, અહીંયા શ્વાસ નળી છે. આપણે અહીંયા ટચ કરીએ છીએ તે શ્વાસ નળી છે, આપણને ઉબડ ખાબડ લાગે. ઓકે, અમુક જગ્યાએ તો કે અંદર જતું હોય, અમુક જગ્યાએ આ રીતે તમને આ અનુભવ પણ થાય. ઓકે, તો એ કોના કારણે હોય છે? તો કે અહીંયા સી જેવી એક રચના આપણે જોઈ છે જેને કાસ્થી કડી કહેવાય છે, તેના કારણે હોય છે. ઓકે, આ રીતની
સી આકારની કડી જેવી રચના હોય છે. ઓકે, તો એના માટે આપણે જોઈએ આગળ. હવે ચાલો આગળ હવે આપણે જોઈએ તો કે અહીંયા મેં વાત કરી તમને કે આપણને જે જોવા મળે છે તે, જેને આપણે કીધું શ્વાસ નળી. ઓકે, આ જે છે તે શું છે? શ્વાસ નળી છે. આ શ્વાસ નળીની અંદર તો કે આ રીતે આપણને સી આકારની રચના જોવા મળે છે, જે મેં તમને એકદમ જ મોટી દોરીને બતાવેલી છે. ઓકે, સી આકારની રચના જે છે તે જોવા મળે છે. તો આ સી આકારની કડી જેવી રચના જે આ રીતે સી આકારની દેખાય છે, ઓકે, આ રીતે હોય છે. તો આખી કેમ નથી હોતી? તો કે આપણને એવો સવાલ થાય કે પૂર્ણ કેમ નથી? તો કે પાછળ શું આવેલું છે? અન્ન નળી આવેલી છે. અહીંયા આપણે જોઈએ તો શું આવેલું છે? અન્ન નળી આવેલી છે, જે આપણે અહીંયા આમ ટચ કરીએ તો ફીલ નથી થતી. ઓકે, અન્ન નળી જે છે તે. હવે અહીંયા માનો કે આખી આમ સી આકારની કડી થઈ ગઈ, આખી જ સી આકારની નહીં, સોરી, આખી રિંગ બની ગઈ. તો રિંગ બનવાના કારણે શ્વાસનળીની પાછળની તરફ પણ તે આવે છે. આ રીતે આખું શ્વાસનળીની પાછળની તરફ પણ આવશે. તો જ્યારે ખોરાક ગળીએ છીએ ત્યારે શ્વાસનળીની અંદર તો કે પરિસંકોચનની પણ પ્રક્રિયા થાય છે, જે દ્વારા ખોરાક જે છે તે આગળ ધકેલાય છે. ઓકે, તો એ ખોરાક આગળ ધકેલાશે નહીં, એમાં મુશ્કેલી પડશે. એટલા માટે આખી આમ સી આકારની કડી નથી આપેલી, હાફ સી આકારની કડી જે છે બેટા તે આપેલી છે. ઓકે, જો કે એ તમારી ટેક્સ્ટબુકની અંદર નથી, પણ ફક્ત જાણવા માટે તમને કીધેલું છે. ઓકે, આપણે અહીંયા જોઈએ કે આપણને જે જોવા મળે છે તે શું જોવા મળ્યું? તો કે સી આકારની કડી જે છે, સી આકારની રચના જે છે તે આપણને અહીંયા જોવા મળી. ઓકે, સી આકારની રચના આપણે આ રીતે લઈ લઈએ કે અહીંયા શ્વાસ નળી જે છે તેની અંદર તો કે આ રીતની રચના લઈ લઈએ સી આકારની. ઓકે, હવે આ શ્વાસ નળી છે. આ શ્વાસ નળી તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલું છે કે પાંચમી ઉરસીય કશેરુકા, પાંચમી ઉરસીય કશેરુકાના સ્થાનેથી બે ભાગમાં વિભાજિત થાય છે. તો હવે આ કશેરુકા કઈ? તો કે આપણે મેરુદંડની વાત કરેલી હતી. તો મેરુદંડ કેમાં રૂપાંતરણ થાય છે? કરોડ સ્તંભની અંદર પાછળની તરફ આવેલો છે, જે અહીંયાથી લંબાયેલો છે. ઓકે, તો આ કરોડ સ્તંભ તો કે એસ આકારનો છે, એસ આકારનો કરોડ સ્તંભ છે, જેની અંદર તો કે અલગ અલગ કશેરુકાઓ જે છે તે જોવા મળતી હોય છે. અલગ અલગ કશેરુકાઓ જોવા મળતી હોય છે. ઓકે, તો આ કશેરુકાની અંદર અહીંયા 7 ગ્રીવા કશેરુકા આવેલી છે, જે હું કરોડ સ્તંભની વાત કરું છું બેટા. ઓકે, 7 શું આવેલું છે? ગ્રીવા કશેરુકા આવેલી છે. ઓકે, જેની અંદર 5 કશેરુકા જે ઉરસના સ્થાને આવેલી છે. ઉરસ એટલે આ ભાગ થાય, હમણાં સમજાવું છું કે ક્યાં ઉરસ આવે. તો 5 જે છે તે ઉરસીય કશેરુકા છે. ઓકે, એની પછીની જે કશેરુકા છે જેને કહેવામાં આવે છે કટી કશેરુકા, કટી પ્રદેશમાં આવેલી છે માટે. તો આ કટી કશેરુકા જે 5 આવેલી છે, ત્યાર પછી 5 કશેરુકાઓ ભેગી થઈને જે બનાવે છે તે છે ત્રિકાસ્થિ, જે કેટલી છે? 1 છે, પણ 5 કશેરુકા ભેગી થઈને બનેલી છે. અને ત્યાર પછી જે છે કશેરુકા જેને કહેવામાં આવે છે પુચ્છ કશેરુકા. અને આ પુચ્છ કશેરુકા બેટા કેટલી છે? તો કે એ પણ 1 છે, જે 4 કશેરુકા વિલીન થઈને એટલે કે ભળી જઈને બને છે. ઓકે, અને ત્રિક કશેરુકાની વાત કરી તો કે 5 કશેરુકા ભળી જઈને બનતી હોય છે. આ કશેરુકાની આપણે વાત કરી કે કશેરુકા અહીંયા આવેલી છે. હવે જો ગરદનના ભાગે આવેલી હશે તો એને આપણે કહેશું ગ્રીવા કશેરુકા. ઓકે, કોઈ આપણે માણસ લઈએ, છગન મગન આપણે નાનો એવો માણસ લઈ લઈએ. ચાલો, આ જે માણસ છે, ઓકે, તેની અંદર તો કે આપણે આ રીતે લઈએ છીએ. ઓકે, તો અહીંયા આપણે જ્યારે લઈએ છીએ
તો કે અહીંયા માનો કે આ દેહકોષ્ઠ છે જ, માનવાનું નથી. આ દેહકોષ્ઠ જે છે તે દેહકોષ્ઠની અંદર તો કે અહીંયા આ રીતની રચના આપણને જોવા મળે છે, જેની અંદર તો કે એટલો ભાગ જે છે ઉપરનો ભાગ, જેને આપણે કહીએ છીએ ઉરસીય ભાગ. ઓકે, ઉરસીય ભાગ. અહીંયા વચ્ચેનો જે ભાગ છે, જે હું હમણાં ઇરેઝ કરી દઉં છું, આ ઉપરનો ભાગ આપણે ઉરસીય ભાગ કીધો. અહીંયા વચ્ચેનો જે ભાગ છે આ ભાગ, જેને આપણે પેટનો ભાગ, જેને કહીએ છીએ ઉદરનો ભાગ. ઓકે, ઉદરનો ભાગ છે, પેટનો ભાગ છે. ઓકે, અને એની વચ્ચે આ જે રચના આવેલી છે, આ રચનાને આપણે કહીએ છીએ ઉરોદર પટલ. ઉરોદર પટલ. તો હવે અહીંયા આ ભાગ આખો આવશે, અહીંયાથી અહીંયા સુધીનો ભાગ. એ ભાગ કયો હશે? તો કે ઉરસીય ભાગ છે. ઉરસીય ભાગ છે એટલે કે તેની અંદર આપણે જોઈએ, આની અંદર આપણે જોઈએ તો કે આ કંઠનળી, અહીંયા કંઠનળી, શ્વાસનળી, શ્વાસનળી લંબાઈને આવે છે, બે ભાગની અંદર વિભાજિત થાય છે. ઓકે, આ જે બે ભાગની અંદર વિભાજિત થાય એ કયું? પાંચમી ઉરસીય ગુહા, સોરી, પાંચમી ઉરસીય કશેરુકા, ત્યાંથી વિભાજિત થાય છે. આ આપણે લઈએ કે ફેફસા છે, આપણે અહીંયા લીધું આ ફેફસા છે. ઓકે, તો પાંચમી ઉરસીય ગુહા છે, ત્યાંથી તો કે બે શ્વાસ વાહિનીમાં વિભાજિત થાય છે. અહીંયા આપણે લીધું, અહીંયા દેહકોષ્ઠ છે, તેની અંદર તો કે આ જે છે તે ઉરસનો ભાગ છે. અહીંયા આપણે ઉદરનો ભાગ લીધો. ઓકે, એની વચ્ચે તો કે એક પડદા જેવી રચના છે, એ પડદા જેવી રચનાને આપણે કીધું ઉરોદર પટલ. ઓકે, જેની અંદર મેં શ્વાસ વાહિની જે છે એ ક્યાં વિભાજિત થાય છે? એકચ્યુઅલી મેં અહીંયા બતાવેલું છે તમને કે અહીંયા શ્વાસ વાહિની વિભાજિત થયેલી છે આ સાઈડ. ઓકે, તમે જોઈ શકો. તો આ જે શ્વાસ વાહિની વિભાજિત, સોરી, શ્વાસ નળી જ્યાંથી વિભાજિત થઈ છે અને બે આ રીતે નળી બનાવે છે, બે નળી બનાવે છે, જે હવે ઓળખાય છે શ્વાસ વાહિની તરીકે. તો જ્યાંથી વિભાજિત થાય છે એ પાંચમી ઉરસીય કશેરુકા છે. પાંચમી ઉરસીય કશેરુકા છે. ઓકે, ત્યાંથી તે વિભાજિત થાય છે, પાંચમી ઉરસીય કશેરુકા. આ મેન આપણી કઈ છે? તો કે શ્વાસ નળીની વાત કરતા હતા આપણે કે આ શ્વાસ નળી તો કે કઈ રીતે વિભાજિત થાય, ક્યાંથી વિભાજિત થાય. ઓકે, તો એ વિભાજિત માટે મેં ફક્ત તમને કીધું કે વિભાજિત થાય છે તો કે પાંચમી ઉરસીય ગુહા છે, ત્યાંથી તે વિભાજિત થયેલી છે. ઓકે, ક્યાંથી વિભાજિત થયેલી છે? પાંચમી ઉરસીય કશેરુકા. આ જ્યાંથી વિભાજિત થાય ત્યાંથી પાંચમી ઉરસીય કશેરુકા આ રીતે વિભાજિત થયેલી છે. ઓકે, ખ્યાલ આવતો હશે હવે કે કશેરુકા કેટલી છે? કશેરુકા તો કે કરોડ સ્તંભ પાસે. ઓકે, એની અંદર શ્વાસ નળી, જે મેન શ્વાસ નળી છે, ક્યાંથી વિભાજિત થાય? તો કે પાંચમી ઉરસીય કશેરુકાથી વિભાજિત થાય. ઓકે, હવે આપણે લઈએ કે આપણે આ મેન આ વસ્તુ જોવાની હતી કે આપણી પાસે આ જે છે તે શ્વાસ નળી છે, એમ આપણે લઈએ. ઓકે, શ્વાસ નળીની અંદર આપણે જોઈએ તો કે અહીંયા આ રીતે એની અંદર કશેરુકા આવેલી છે. આ શ્વાસ નળી તો કે આગળ વિભાજિત થાય છે. વિભાજિત શેમાં થાય છે? તો કે ફેફસાની અંદર આવે છે વિભાજિત થઈને. ઓકે, વિભાજિત થઈને ફેફસાની અંદર આવે છે. તો આપણે આ રીતે એનું વિભાજિત લઈ લઈએ. ઓકે, આ રીતે વિભાજિત લઈ લીધી છે કે ફેફસાની અંદર વિભાજિત થાય છે, જે રીતે તમે જુઓ છો તે રીતે. અહીંયા આપણે લઈએ છીએ કે ફેફસા આવેલા છે. ઓકે, અહીંયા આપણે લઈએ છીએ ફેફસા આવેલા છે. ઓકે, જેવા થયા એવા ફેફસા લઈ લીધા છે મેં. એક બાજુ મેં ખાંચ બતાવેલી છે, આ બાજુ મેં ખાંચ બતાવેલી છે. આપણે વ્યવસ્થિત બતાવી દઈએ. ઓકે, આ રીતના ફેફસા છે આની અંદર. હવે આ જે નળી આવેલી છે તે નળી શું કરે છે? તો કે આ નળી પણ તો કે આગળ વિભાજિત થાય છે આ રીતે.
અહીંયા આગળ વિભાજિત થશે. ઓકે, ફરી આ નળી આગળ વિભાજિત થાય છે. અહીંયા આ નળી આપણે વિભાજિત બતાવીએ કે આ રીતે વિભાજિત થઈ ગયેલી છે. અહીંયાથી તો કે આ રીતે વિભાજિત થાય છે. ઓકે, આ રીતે વિભાજિત થયેલી છે નળી. આગળ ફરી આપણે જોઈએ તો કે આ નળિકાઓ ફરી આ રીતે વિભાજિત થાય છે. ઓકે, ફરી આ નળિકાઓ તો કે વિભાજિત થશે. તો કે એક એક વસ્તુ પછી હું તમને બતાવું કે કઈ રીતે તેની અંદર જોવા મળશે. ચાલો, ઓકે, હવે આ નળી જે વિભાજિત થાય છે બેટા, તો તેની અંદર જ્યાંથી પાંચમી ઉરસીય કશેરુકાથી વિભાજિત થઈ અને બે નળી બની, બંને નળી તો કે ફેફસાની અંદર એન્ટર થાય છે. તો આ જે આપણે આને ઓળખતા હતા શ્વાસ નળી, આને આપણે કહેતા હતા શ્વાસ નળી. ઓકે, આગળ તો કે વિભાજિત થઈને અહીંયા જે બને છે તેને આપણે કહીશું શ્વાસ વાહિની, જે પ્રાથમિક શ્વાસ વાહિની છે. શું છે? આગળ વિભાજિત થાય અને જે બને છે તેને હવે શ્વાસ નળી ના કહેતા, તેને આપણે શ્વાસ વાહિની કહીએ છીએ અને તે પ્રાથમિક શ્વાસ વાહિની છે. આગળ તો કે તેનું વિભાજન થાય છે અને વિભાજન થઈને તો કે ફરી વિભાજન થયું, જેને આપણે કહેશું દ્વિતીય શ્વાસ વાહિની. દ્વિતીય શ્વાસ વાહિની, આ દ્વિતીય શ્વાસ વાહિની આગળ વિભાજિત થાય છે. ઓકે, આગળ વિભાજિત થાય છે અને જે નળી બને છે તેને આપણે કહીએ છીએ તૃતીય શ્વાસ નળી. આ જે છે તે કઈ છે? તૃતીય શ્વાસ વાહિની. ઓકે, હજુ આ તૃતીય શ્વાસ વાહિની આગળ જાય છે અને વિભાજિત થાય છે. આગળ હજુ પણ આ તૃતીય શ્વાસ વાહિની વધશે અને વિભાજિત થશે. ઓકે, આ રીતે વિભાજિત થાય છે. અરે રે, ઓકે, આ તૃતીય શ્વાસ વાહિની છે. આગળ હજુ વિભાજન થશે. વિભાજન થઈને હજુ અહીંયા શ્વાસ નલિકા જે છે તે બનશે, એટલે કે આ નાની નાની શ્વાસ નલિકા બનતી જશે. ઓકે, આપણે શ્વાસ નલિકા દોરવાની ટ્રાય કરીએ છીએ. હજુ આગળ તો કે એની અંદરથી હજુ નાની નાની શ્વાસ નલિકા જે છે તે વિભાજિત થશે બેટા. તો આ જે દરેકે દરેક શ્વાસ નલિકા વિભાજિત થાય આ તૃતીય શ્વાસ વાહિની છે. ત્યાર પછી આ શરૂઆતની આપણે લઈએ છીએ, જેને આપણે કહીએ છીએ શ્વાસ વાહિકા. હવે અહીંયા આપણે એને કહીએ છીએ શ્વાસ વાહિકા. આ શ્વાસ વાહિકા તો કે અત્યંત નાની નાની બીજી નલિકાઓ જે છે તેની અંદર વિભાજિત થાય. આગળ ફરી તો કે એ નળી ફરી નાની નાની નળિકા જે છે તેની અંદર વિભાજિત થશે. ઓકે, અને તેની અંદર વિભાજિત થઈને તો કે અંતે તે એક ફુગ્ગા જેવી રચના છે તેની અંદર ઓપન થશે, આ નલિકા જેવી રચના. ઓકે બેટા, તો અહીંયા આ જેટલી પણ તમે રચના જોઈ કે શ્વાસ નળી, પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીય શ્વાસ વાહિની, ઓકે, અહીંયા તૃતીય શ્વાસ વાહિની, તો કે ત્યાં સુધી આપણને આ અપૂર્ણ કાસ્થી જે છે તે જોવા મળતી હોય છે. શરૂઆતની શ્વાસ વાહિકામાં પણ જોવા મળતી હોય છે આ કાસ્થીની રચના. તો કે અહીંયા શ્વાસ વાહિકા જે છે, આ જે છે તે હવે શ્વાસ વાહિકા, તૃતીય શ્વાસ નળી પછી અહીંયા આપણે લેશું શ્વાસ વાહિકા. તો શરૂઆતની શ્વાસ વાહિકા છે તેની અંદર પણ જોવા મળતી હોય છે. ઓકે, ત્યાર પછી તો કે તે નાની નાની નલિકા જે છે તેની અંદર વિભાજિત થઈ જાય છે. નાની નાની નલિકાની અંદર વિભાજિત થઈ જશે. ઓકે,
આવી નાની નાની નલિકાની અંદર વિભાજિત થઈ જશે અને એ નલિકા ક્યાં ખુલશે તો કે એક ફુગ્ગા જેવી જે રચના જે છે તેની અંદર ખુલે છે. ઓકે, તો આ જે રચના છે, જે ફુગ્ગા જેવી રચના જોવા મળે છે, તેને શું કહેવામાં આવે છે? વાયુકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે તેને કહેશું આપણે વાયુકોષ્ઠ. અને જે ખુલ્લે છે જેને આપણે અંત્યશ્વાસ વાહિકા તરીકે પણ લઈ શકીએ, અંત્યશ્વાસ વાહિકા તરીકે પણ લઈ શકીએ આ નળીને. ઓકે, ખ્યાલ આવ્યો? તો અહીંયા પહેલું જે બને છે તે શું છે? શ્વાસ નળી છે. આ શ્વાસ નળી આગળ 5મી ઉરસીય કશેરુકા છે ત્યાં તો કે વિભાજિત થાય છે અને વિભાજિત થઈને જે બને છે તે કયું બને છે તો કે પ્રાથમિક શ્વાસ વાહિની. પ્રાથમિક શ્વાસ વાહિની. ઓકે, આ પ્રાથમિક શ્વાસ વાહિની આગળ જાય, આગળ પણ વિભાજિત થઈ છે અને એ જે બનાવે છે નળી જેવી રચના વિભાજિત થઈને તેને આપણે કહેશું દ્વિતીય શ્વાસ વાહિની. ફરી આ દ્વિતીય શ્વાસ વાહિની છે તે આગળ જઈને વિભાજિત થાય છે અને બને છે તેને આપણે શું કીધેલું છે? તૃતીય શ્વાસ વાહિની. તૃતીય શ્વાસ વાહિની. ઓકે, તૃતીય શ્વાસ વાહિની. આ શ્વાસ વાહિની ફરી આગળ જાય અને શું બનાવે છે તો કે શ્વાસ વાહિકા. આ શ્વાસ વાહિકા બેટા અત્યંત નાની નાની વાહિકાઓની અંદર એની શાખાઓ બને છે, અત્યંત નાની નાની વાહિકાઓની અંદર વિભાજિત થાય છે જેને આપણે કહીએ છીએ સૂક્ષ્મ શ્વાસ વાહિકા, સૂક્ષ્મ શ્વાસ વાહિકા અથવા તો તેને કહેવામાં આવે અંત્ય શ્વાસ વાહિકા. ઓકે, સૂક્ષ્મ શ્વાસ વાહિકા અથવા કહેવામાં આવે અંત્ય શ્વાસ વાહિકા. તો આ રીતે અહીંયા શ્વાસ નળી, શ્વાસ વાહિની, શરૂઆતની શ્વાસ વાહિકાઓ દરેકની અંદર તો કે સી આકારની કાસ્થિમય કડી જેવી રચના, કાસ્થિમય કડી જેવી રચના જોવા મળે છે. ઓકે, તો આ જે કાસ્થિમય કડી જેવી રચના જોવા મળે છે તેના કારણે તો કે આપણો શ્વસન માર્ગ જે છે એમ ચોટી નથી જતો. નકર આપણે શ્વાસ લઈએ, ઉચ્છ્વાસની પ્રક્રિયા કરીએ તો ઉચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન શું થાય? ચોટી જાય. બરાબર, એ ચોટતો નથી. કોના કારણે? તો કે આ શ્વાસ નળીની અંદર જે સી આકારની કાસ્થિ આવેલી છે તે, એટલે ઇઝીલી હવા જે છે તે અંદર પ્રવેશી શકે. ઓકે, ઇઝીલી હવા અંદર પ્રવેશી શકે અને બહાર પણ નીકળી શકે. પણ ચોટેલ, માનો કે ઉચ્છ્વાસની પ્રક્રિયા થઈ અને પછી આમ ચોટી ગયો છે અને હવા આવે છે તો ઘણું દબાણ કરવું પડશે ત્યારે ખુલશે ને ત્યારે ધીરે 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 જશે. તો આપણે દર વખતે એવું કરવું પડે કે જ્યારે પણ આપણે હવા લઈએ અંદર ત્યારે તો કે ઘણું પ્રેશર થાય પછી ધીરે ધીરે હવા જાય. ઓકે, આથું ચોટી પણ જાય, ના પણ જાય, એવું પણ બની શકે ને. તો અહીંયા ઇઝીલી જઈ શકે એટલા માટે તો કે કાસ્થિમય કડી જે છે તે આવેલી છે. આ ફેફસાની અંતસ્થ રચના છે. મેં કીધું કે અહીંયા જે આવેલી છે તેને આપણે કહીએ છીએ અંત્ય શ્વાસ વાહિકા. આજે આપણે જોઈએ છીએ, બીજા કલરથી બતાવી દઉં છું. ઓકે, એને આપણે શું કહીએ છીએ? અંત્ય શ્વાસ વાહિકા. આ જે છે તે. ઓકે, અંત્ય શ્વાસ વાહિકા. અને આ અંત્ય શ્વાસ વાહિકા ક્યાં ખુલેલી છે બેટા? તો કે એક કોથળી જેવી રચના છે. ઓકે, ફુગ્ગા જેવી રચના છે, કોથળી જેવી રચના છે તેની અંદર ખુલેલી છે. ઓકે, તો તેની અંદર ખુલેલી છે એ રચનાને આપણે શું કીધું? તો કે એ રચનાને આપણે કીધેલું છે વાયુકોષ્ઠ. ખૂબ જ અગત્યનું છે આ વાયુકોષ્ઠ. ઓકે, ચાલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો હોય તો નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટની અંદર આપણે જોઈએ કે આપણે કીધું કે અંત્ય શ્વાસ, જો શ્વાસ નળી, શ્વાસ વાહિની, શરૂઆતની શ્વાસ વાહિકાઓ ત્યાં સુધી સી આકારની કાસ્થિમય કડી છે, પણ પછી સૂક્ષ્મ શ્વાસ વાહિકા વગેરેની અંદર જાય તો ત્યાં સી આકારની કાસ્થિમય કડી જેવી રચના જોવા મળતી નથી. ઓકે, હવે અહીંયા તો કે આપણે કીધું કે વાયુકોષ્ઠ જે છે તેની અંદર તો કે આ રીતની વાયુકોષ્ઠની રચના છે. આપણે એ ડિટેલમાં પછી જોવાનું છે, ફક્ત અહીંયા તમને જોવા માટે થોડુંક એવું ઉપરનું બતાવી દઉં છું. અહીંયા જે છે તે વાયુકોષ્ઠ જેવી રચના આવેલી છે બેટા, અને અહીંયા તો કે રુધિર વાહિની જે છે તે આવેલી હોય છે. આખી રચના આપણે પછી ભણવાના છીએ, પણ ફક્ત કહી દઉં છું કે અહીંયા તો કે શ્વાસ વાહિકાઓ જે છે તે અહીંયા આવેલી હતી. ઓકે, તો હવે શા માટે એવી રચના છે તે પણ હું તમને કહી દઉં.
આવા વાયુકોષ્ઠ જે છે તે 150 મિલિયન જેટલા એક ફેફસાની અંદર હોય છે. 150 મિલિયન જેટલા આવા વાયુકોષ્ઠ એક ફેફસાની અંદર હોય છે. હવે શું થયું તો કે અહીંયા આપણને ખ્યાલ છે કે નાસિકા છિદ્ર દ્વારા આપણે શું કર્યું, વાતાવરણીય હવા લીધી. આ વાતાવરણીય હવા તો કે ક્યાં આવે છે તો કે સૂક્ષ્મ શ્વાસ વાહિકા સુધી આવે છે. ઓકે, સૂક્ષ્મ શ્વાસ વાહિકા સુધી આવે છે. ઓકે, તો આ જે વાતાવરણીય હવા સૂક્ષ્મ શ્વાસ વાહિકા સુધી આવે છે તેને તો કે એક પાથ તરીકે ઓળખવામાં આવે છે. તેને કહેવામાં આવે છે સંવહન પાથ. ઓકે, અને બીજું આપણે કીધું તો કે આ સૂક્ષ્મ શ્વાસ વાહિકા એટલે કે વાયુકોષ્ઠની અંત્ય આની અંદર જે નલિકા આવે છે, બરાબર, વાયુકોષ્ઠની નલિકાઓ જેને આપણે સૂક્ષ્મ શ્વાસ વાહિકાથી લઈએ અને વાયુકોષ્ઠ સુધી લઈએ, અથવા તો વાયુકોષ્ઠ અને તેની વાહિનીઓ લઈએ, તો એ જે છે તે વાયુકોષ્ઠ અને બીજું અહીંયા રુધિરનો ભાગ છે. ઓકે, રુધિર વાહિની એટલું આપણે લઈએ તો અહીંયા એકચ્યુઅલમાં વાયુઓની આપ લે થતી હોય છે. એકચ્યુઅલમાં એટલે કે વાસ્તવિક રીતે વાયુઓની આપ લે થાય છે. વાસ્તવિક રીતે તો કે વાયુઓની આપ લે થાય છે. વાયુઓની આપ લે થાય. ઓકે, તો એને શું કહેવામાં આવે, વાયુ વિનિમય ભાગ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગ જે છે તેને કહેવામાં આવે છે વાયુ વિનિમય ભાગ. એક જે છે તે આપણે બાહ્ય નાસિકા છિદ્રથી શરૂ કરીએ અને ફેફસાની અંદર તો કે અહીંયા અંત્ય શ્વાસ વાહિકા સુધી આવે જે ભાગ, ઓકે, ત્યાં સુધીનો ભાગ છે તેને આપણે કીધું સંવહન ભાગ. બીજો ભાગ જે મેં તમને કીધું જે એકચ્યુઅલમાં વાયુકોષ્ઠ અને રુધિર વાહિની વચ્ચેનો છે, અહીંયાથી આવશે હવા અને અહીંયા તો કે વાયુઓની આપલે થતી હોય છે. એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર છે, રુધિરની અંદર ઓક્સિજન વાયુકોષ્ઠમાંથી પ્રવેશ કરે છે અને રુધિરનો કાર્બન ડાયોક્સાઇડ છે તે વાયુકોષ્ઠની અંદર આવી જાય છે. આ શું છે, રુધિર વાહિની છે. રુધિર વાહિનીની અંદર ઓક્સિજન ક્યાંથી આવ્યો તો કે અહીંયા વાયુકોષ્ઠમાંથી આ ઓક્સિજન અહીંયા આવી ગયો અને CO2 અહીંયા હતો. ઓકે, તો CO2 ક્યાં ગયો તો કે વાયુકોષ્ઠની અંદર ગયો. આ સમગ્ર સપાટી છે તેના દ્વારા તો કે એકચ્યુઅલમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ લે થતી હોય છે. પણ પહેલા વાતાવરણીય હવા તો કે અહીંયા નાસિકા છિદ્રથી અંત્ય શ્વાસ વાહિકા સુધી જાય, ત્યાંથી તો કે વાયુકોષ્ઠમાં, વાયુકોષ્ઠથી તો કે રુધિરમાં, રુધિરથી તો કે કોષની અંદર, પેશીની અંદર જશે, પેશીની અંદર કોષમાં જશે. ઓકે, તો આની અંદર કઈ રીતનો માર્ગ રચાય તો કે આપણે લઈએ છીએ કે પહેલા આપણે લીધું વાતાવરણીય હવા. આ વાતાવરણીય હવા ઓક્સિજન છે, વાતાવરણમાંથી આપણે ઓક્સિજન લઈએ છીએ. તે બાહ્ય નાસિકા છિદ્રથી શરૂ કરીને બાહ્ય નાસિકા છિદ્રથી ક્યાં જાય છે તો કે સૂક્ષ્મ શ્વાસ વાહિકા સુધી જાય છે. ત્યાંથી ક્યાં જાય છે તો કે ત્યાંથી તો કે વાયુકોષ્ઠની અંદર જાય છે. વાયુકોષ્ઠથી આપણે શું લીધો છે તો કે ઓક્સિજન લીધેલો છે. ઓકે, તો અહીંયા ઓક્સિજન જે છે તે વાયુકોષ્ઠથી ક્યાં જાય છે, વાયુકોષ્ઠથી, ઓકે, વાયુકોષ્ઠથી જાય છે રુધિરમાં. ઓકે, અને રુધિરની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે. કાર્બન ડાયોક્સાઇડ તો કે એ ક્યાં જાય છે તો કે વાયુકોષ્ઠની અંદર જાય છે. પણ અહીંયા આપણે કાર્બન ડાયોક્સાઇડનું હમણાં નથી સમજતા, આપણે લીધો ઓક્સિજન. ઓક્સિજન વાયુકોષ્ઠથી ક્યાં જાય છે તો કે રુધિરમાં જાય, રુધિરથી તો કે પેશીની અંદર જાય છે, બરાબર, પેશીઓની અંદર જાય છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ આવ્યો ક્યાંથી તો કે આ પેશીઓ દ્વારા તો કે અપચયની પ્રક્રિયા થઈ અને અપચયની પ્રક્રિયામાં તો કે આ કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ થયો છે જે ક્યાં ગયો વાયુકોષ્ઠમાં. વાયુકોષ્ઠથી સૂક્ષ્મ શ્વાસ વાહિકામાં જશે, સૂક્ષ્મ શ્વાસ વાહિકાથી તો કે બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા ફરી એ ક્યાં જતો રહે છે, વાતાવરણની અંદર જતો રહે છે. આ રીતની રચના થાય છે. ઓકે, મેઇન આ રીતે સમજવાનું છે કે એક તો જે છે તે ઇન્ટરનલ મીન્સ અંતઃકોશીય શ્વસન, આ બાહ્ય શ્વસન બાહ્ય નાસિકા છિદ્રથી
સૂક્ષ્મ વાહિકા સુધી, આ બધું જે શ્વસન છે તે. પણ અંતઃ શ્વસન કોને કહેશું? તો કે કોષની અંદર જે શ્વસન થાય છે, સોરી, તે કોષીય શ્વસન છે. બાહ્ય નાસિકાથી સૂક્ષ્મ શ્વાસ વાહિકા સુધી આ તો કે બાહ્ય શ્વસન, એની અંદરથી તો કે વાયુ કોષ્ઠની રુધિરની અંદર પ્રવેશે, આ અંતઃ શ્વસન તરીકે આપણે લઈએ. ઓકે, ટૂંકમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે નીકળે છે? શ્વાસ લીધો, નાસિકા છિદ્રની અંદર આવ્યા, સૂક્ષ્મ શ્વાસ વાહિકામાં આવ્યા, વાયુ કોષ્ઠની અંદર ગયા. ઓકે, વાયુ કોષ્ઠની અંદર ઓક્સિજન પ્રવેશ કર્યો, તે ક્યાં જાય? રુધિરમાં. રુધિરમાંથી ક્યાં જશે? તો કે પેશીની અંદર જશે. પેશીમાંથી ક્યાં જશે? અહીંયા વધારે એક સ્ટેપ લખવો હોય તમારે તો કે પેશીની અંદરથી ક્યાં જશે? તો કે કોષમાં જશે. કોષની અંદર શું થાય છે? તો કે કોષીય શ્વસન થાય છે. કોષમાં શું થાય? કોષીય શ્વસન થાય. ઓકે, અને એના કારણે શું નિર્માણ થાય? કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ થાય. આ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જાય? તો કે રુધિરમાં જાય. રુધિરથી વાયુ કોષ્ઠમાં, વાયુ કોષ્ઠથી સૂક્ષ્મ શ્વાસ વાહિકામાં, ત્યાંથી બાહ્ય નાસિકા છિદ્ર, ત્યાંથી વાતાવરણીય હવા છે તેની અંદર દાખલ થતું હોય છે. ઓકે, આગળ આપણે જોયું કે આપણી પાસે બે પથ છે. આપણી પાસે બે પથ છે. એક વાતાવરણીય સૂક્ષ્મ શ્વાસ વાતાવરણથી હવા છે તે સૂક્ષ્મ શ્વાસ વાહિકામાં જાય, જેને સંવહન પથ કહે છે. સંવહન પથ જે છે તે ઓક્સિજન છે તેનું કે કાર્બન ડાયોક્સાઇડ વગેરે ટૂંકમાં વહન કરાવે છે. ઓકે, વાયુનું વહન કરાવે છે. પણ જ્યારે વાતાવરણીય હવા તો કે નાસિકા છિદ્ર દ્વારા લેવામાં આવે છે. ઓકે, ત્યારે એવું નથી હોતું કે એ હવા એકદમ ઠંડી, ગરમ વગેરે હોય તો એ ડાયરેક્ટ હવા લઈ લઈએ. માનો કે એકદમ ગરમ હવા લઈ લીધી તો શરીરને તો નુકસાન જ થાય ને. તો એવું હોતું નથી. જ્યારે સંવહન માર્ગ દ્વારા એ હવા લેવામાં આવે છે ત્યારે અહીંયા નાસિકા ગુહાની અંદર તો કે બોન્સ આવેલા છે. કયું સ્ટ્રક્ચર આવેલું છે? નાસાસ્થિ કોન્ચી આવેલું છે, જે તેની અંદરથી ભેજ તો કે ગરમ હવાની અંદર એડ કરે છે. તો આ ગરમ હવા જે છે તે શરીરના તાપમાને આવે છે. તો સંવહનનો એક ફાયદો, સંવહન જે થાય છે તે સંવહનનો એક ફાયદો જો આપણે જોઈએ તો એક ફાયદો કયો છે સંવહનનો? સંવહન થતું હોય પેલું આપણે લઈએ કે સંવહન પથ છે. ઓકે, તો સંવહન પથનો એક ફાયદો શું છે? તો કે વાતાવરણીય હવા જે છે, આ વાતાવરણીય હવાને એટલે કે અમુક ગરમ હવા હોય, બરાબર, તો એ હવાને તો કે શરીરના તાપમાને લાવે છે. શરીરના તાપમાને લાવે એટલે કે ભેજયુક્ત કરે છે. ઓકે, તો જ તેને આગળ એ હવા જે છે તે આગળ પાસ થાય. બીજું તો કે નાસિકા ગુહા છે તેની અંદર તો કે નાના નાના પ્રવર્ધ જેવી રચના આવેલી છે, જેને પક્ષમો કહો છો તમે. ઓકે, વાળ જેવી રચના છે. તો એ પક્ષમો દ્વારા શું થાય? તો કે જ્યારે શ્વસનની પ્રક્રિયા થાય છે ત્યારે તો કે સૂક્ષ્મ જીવાણુઓ પણ તેની અંદર આવતા હોય છે. સૂક્ષ્મ જીવાણુઓ છે. ઓકે, અને બીજું શું છે? તો કે ધૂળના રજકણો છે. તો આ દરેકે દરેક ધૂળના રજકણો પણ છે ને. તો આ દરેકે દરેક શું થાય? તો કે દરેકે દરેક પક્ષમો દ્વારા ધૂળના રજકણો, સૂક્ષ્મ જીવાણુઓ વગેરે જે છે તેને બહાર ધકેલવામાં આવતા હોય છે. એટલે કે હવા જે છે તે વાળની અંદર એટલે કે પક્ષમોની અંદર આ રીતે હવા જાય છે, આ પક્ષમોની અંદર ફસાઈ ગઈ સૂક્ષ્મ જીવાણુને હોય તો, બરાબર, પછી હવા આ રીતે આમ પાસ થશે. ખ્યાલ આવ્યો? એટલે હવા જે છે તેને સૂક્ષ્મ જીવાણુ અને ધૂળના રજકણોથી મુક્ત પણ કરે છે. ઓકે, બીજું તો કે આગળ આ શ્વાસ વાહિની છે, શ્વાસ નળી છે, તેની અંદર તો કે પક્ષમીય કોષો છે, અમુક બીજા શ્લેષ્મ કોષો પણ છે જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. ઓકે, અને જ્યાં શ્લેષ્મ આવેલું હોય ત્યાં પક્ષમો હોય જ મોટા ભાગે. ઓકે, તો એ શું કરે? શ્લેષ્મ સ્ત્રવિત થાય એટલે એ પણ તેની અંદર તો કે હવે જે કંઈ પણ હવા પાસ થઈ અહીંયાથી તો તેની અંદર હવે જે કંઈ પણ ધૂળના રજકણો, સૂક્ષ્મ જીવાણુઓ છે તે શ્લેષ્મની અંદર ભળી જાય. ઓકે, એટલે જ્યારે પણ તમે બ્રશ કરો છો અને ટંગ ક્લીનર કરો છો અને ત્યારે ગળફા જેવું કાઢો છો, એ ગળફો એ કંઈ નથી પણ અહીંયા ગંદુ જે શ્લેષ્મ છે તે બહાર આવી જતું હોય છે. ઓકે, ગંદુ શ્લેષ્મ અહીંયા જેટલું પણ છે એ શું થાય? બહાર આવી જાય છે. ઓકે, તો એ આપણને જોવા મળતું હોય છે સંવહન પાથની અંદર. બીજું તો મેં તમને વાત કરી જ દીધી છે કે એકચ્યુઅલમાં વાયુ વિનિમય ભાગ છે અને એ વાયુ વિનિમય ભાગ દ્વારા
તો એકચ્યુઅલમાં તો કે ઓક્સિજન છે તે વાયુ કોષ્ઠ છે ત્યાંથી પહેલા જ કહી દીધું રુધિર વાહિનીમાં જાય. ઓકે, રુધિર વાહિનીમાં એટલે કે રુધિરમાં જાય છે, રુધિરમાં જાય છે. ઓકે, અને રુધિરમાં તો કે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ રુધિરનો કાર્બન ડાયોક્સાઇડ તો કે ફરી ક્યાં આવે? વાયુ કોષ્ઠ પાસે આવતો હોય છે. તો એકચ્યુઅલમાં ત્યાં શું થાય છે તો કે શ્વસન વાયુઓ જે છે તેની આપ લે થતી હોય છે. વાયુ વિનિમયનો આ વાસ્તવિક ભાગ છે. ત્યાં સુધી તો હવાનું ફક્ત વહન થાય છે. ઓકે, તો ચાલો આપણે હવે જોઈએ. આ તમને ટેક્સ્ટબુકની આકૃતિ આપેલી છે જે મેં ઓલરેડી તમને દોરીને સમજાવી દીધેલી છે. બીજી વાત આપણે કરીએ તો કે અહીંયા મેં તમને પહેલા જ દોરીને સમજાવ્યું કે અહીંયા ઘાટી ઢાંકણ ઉરોદર પટલ આવેલો છે. આ ઉરોદર પટલ છે, બરાબર, કે જેની અંદર તો કે ઉપરનો ઉરસનો ભાગ અને નીચેનો ઉદરનો ભાગ જે છે તે અલગ થતો હોય છે. તો આ ઉરોદર પટલ જે છે એ ફક્ત અને ફક્ત સસ્તનમાં જ જોવા મળતો હોય છે. આપણું આખું બાયોલોજી અપવાદથી ભરેલું છે, પણ આની અંદર કોઈ પણ અપવાદ વગર ફક્ત ક્યાં જોવા મળે છે? સસ્તનમાં જોવા મળે છે. ચાલો અહીંયા તમને ઘાટી ઢાંકણ દર્શાવેલું છે, નીચે પેટી જેવી રચના સ્વર પેટી આપેલી છે ટેક્સ્ટબુકની અંદર. અહીંયા તમને સી આકારની કડી વાળો એક સીધો માર્ગ દર્શાવેલો છે કે જેને તમે કીધેલું છે શ્વાસનળી. શ્વાસનળી અહીંયા વિભાજિત થાય છે શ્વાસવાહિની. શ્વાસવાહિની આગળ વિભાજિત થતી જશે અને અહીંયા તો કે અહીંયા નાની નાની સૂક્ષ્મ શ્વાસવાહિકા જે છે તે આપેલી છે જે ક્યાં ખુલ્લે છે તો કે આવી કોથળી જેવી રચનામાં ખુલ્લે છે, જેને આપણે શું કહીએ છીએ? વાયુ કોષ્ઠ કહીએ છીએ. આ આખી ફેફસાની રચના છે. ફેફસાની અંદર અહીંયા બહારની તરફ એક આવરણ જોવા મળતું હોય છે જેને ફુફુત્સીય આવરણ કહેવામાં આવે છે. ઓકે, એક બહારની તરફ એક આવરણ જોવા મળે છે અહીંયા. ઓકે, જેને ફુફુત્સીય આવરણ કહેવામાં આવે અને તેની અંદર તો કે પ્રવાહી ભરેલું છે જેને કહેવામાં આવે છે ફુફુત્સીય પ્રવાહી. જે યાંત્રિક આંચકા ફેફસાની અંદર કોઈ યાંત્રિક આંચકો આવે છે તો તેની સામે રક્ષણ આપવાનું કામ કરે છે. એટલે ફુફુત્સ આવરણ સ્તર, ફુફુત્સ આવરણ જળ માટે આપણે વાત કરી. ઓકે, અહીંયા તો કે સૂક્ષ્મ શ્વાસવાહિકા છે, તમને ખ્યાલ છે. હવે અહીંયા તમને તો કે પાસળીઓ, આ પાસળીની ઉરસની અંદર રક્ષાયેલું છે ને, પાસળીઓની અંદર આમ રીપ કેબ્સ, ઓકે, પાસળી પિંજર છે ને તેની અંદર ફેફસા રક્ષાયેલા છે. તો આ પાસળીનો કપાયેલો છેડો તમને બતાવેલો છે. ઓકે, હવે ફેફસાની અંદર તો મેં કીધું કે એક ફેફસાની અંદર ખાંચ આવેલી છે જેથી કરીને હૃદય જે છે તે તેની અંદર તો કે એવી રીતે ગોઠવાઈ શકે. એટલા માટે તે ખાંચ જેવી રચના છે તે તેની અંદર જોવા મળતી હોય છે. ઓકે બેટા, હવે તો કે ફેફસાની અંદર તો એમ જોવાની જરૂર નથી. ફેફસા બે ફેફસા છે. ઓકે, આપણે બે ફેફસા ધરાવીએ છીએ. એક ફેફસું ટૂંકું હોય છે જમણો તરફનું, ડાબા તરફનું થોડુંક લાંબુ યકૃત ગોઠવાયેલું હોય, પણ એટલું બધું આપણને જોવાની જરૂર નથી. આપણે જે ભાગ જોયો એટલું જ ઇનફ છે અત્યારે. ઓકે, તો ચાલો જોઈએ આપણે હવે ટેક્સ્ટ બુકનું જે કંઈ પણ રહી ગયું હશે તે આપણે ટેક્સ્ટ બુકની અંદર કવર કરી લેશું. ચાલો જોઈએ. આપણામાં તો કે એક બાહ્ય નાસિકા છિદ્રો હોય જે ઉપરનો હોઠ છે તેની ઉપરની તરફ ખુલતા હોય. આ નાસિકા માર્ગ દ્વારા તો કે નાસિકા છિદ્ર છે તે ગુહા જેવી રચના નાસિકા ગુહામાં ખુલ્લે. હવે તમને ખ્યાલ છે નાસિકા ગુહા. નાસિકા ગુહા તો કે આ અંદરની તરફ તો કે કંઠનળીની અંદર ખુલશે. કંઠનળી તો કે ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ છે જે સ્વર પેટી દ્વારા, સ્વર પેટી પ્રદેશ આવેલો છે તેના દ્વારા તો કે અહીંયા શ્વાસ નળી આવેલી છે. અહીંયા સ્વર પેટી છે, અહીંયા તમે ટચ કરશો એટલે તમને કંપન લાગશે. એની નીચે તમે ખાબડીઓ માર્ગ જુઓ છો ઉબડ ખાબડ જેવો, તે શ્વાસ નળી છે. તો શ્વાસ નળીમાં ખુલ્લે છે. સ્વર યંત્ર કંઈ નથી પણ કાસ્થિમય પેટી છે અને જે શું કરે છે? અવાજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. તેથી જ આપણે એને શું કહીએ છીએ? તેથી જ આપણે તેને સ્વર પેટી કહીએ છીએ. ઓકે, જે ખોરાકનો સ્વર યંત્રમાં પ્રવેશ અટકાવે. ઓકે, અને શ્વાસ નળી જે છે તે એક સીધી નળી છે. હવે જુઓ, આની અંદર ઘાટી ઢાંકણની વાત કરેલી છે પણ અહીંયા નથી આપ્યું, પણ આપણને ખબર છે. ચાલો આગળ આવી જશે કે સ્વર પેટી છે તેની ઉપર તો કે એક છિદ્ર જેવી રચના છે જેને આપણે શ્વાસ દ્વાર કહીએ છીએ. શ્વાસ દ્વાર ઉપર ઘાટી ઢાંકણ છે. શ્વાસ નળી તો કે સ્વર પેટી છે એની પાછળથી આમ લંબાયેલી છે.
ઓકે, શ્વાસ નળી એ સીધી નળી છે જે મધ્ય ઉરસીય ગુહા, ઉપરનો ભાગ ઉરસનો છે, નીચેનો ભાગ ઉદરનો છે, તેની વચ્ચે પડદા જેવી રચના. તો આખું ઉરસ નથી કીધું, મધ્ય ઉરસીય ભાગ. ઓકે, મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી છે, જે પાંચમી કશેરુકા જે છે, બરાબર, ત્યાંથી તો કે બે ભાગની અંદર વહેંચાય છે. ઓકે, હવે આપણે જોઈએ કે શ્વાસ દ્વાર જે છે તે આપણે કીધું કે સ્વર પેટી છે તેની ઉપર આવેલો છે, અને જે સ્થિતિસ્થાપક કાસ્થિમય પડદો તેના દ્વારા, બરાબર, સ્થિતિસ્થાપક કાસ્થિમય પડદો તેના દ્વારા ઢંકાયેલો છે, જેને આપણે ઘાટી ઢાંકણ કહીએ છીએ. ઓકે, આ લાઈનમાં થોડીક મિસ્ટેક થઈ ગયેલી છે. જે પાંચમી ઉરસીય કશેરુકાના સ્તરે આ શ્વાસ નળી જમણા અને ડાબા ભાગમાં વિભાજિત થાય, વારંવાર વિભાજિત થયા કરે. પરિણામે પ્રાથમિક શ્વાસવાહિની, દ્વિતીય શ્વાસવાહિની, તૃતીય શ્વાસવાહિની, શ્વાસવાહિકા અને અંતે અત્યંત પાતળી શ્વાસવાહિકામાં અંત પામે છે. શ્વાસનળી પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક શ્વાસવાહિનીઓ અને શરૂઆતની શ્વાસવાહિકાઓ, બરાબર, શરૂઆતની શ્વાસવાહિકાઓ, અંત્ય શ્વાસવાહિકા નહીં, તે અપૂર્ણ કાસ્થિમય કડીઓ દ્વારા આધાર પામે છે, જે અર્ધ સી આકારની છે. ઓકે, દરેક અંત્ય શ્વાસવાહિકા તો કે ઘણી પાતળી એકદમ શ્વાસવાહિની જે છે, શ્વાસવાહિકા પાતળી શાખાઓની અંદર વિભાજિત થઈ જાય, જે અનિયમિત દિવાલયુક્ત, વાહિકાયુક્ત કોથળી જેવી રચના, ફુગ્ગા જેવી રચના તેની અંદર ખુલ્લે છે. અને આ રચનાને આપણે શું કીધેલું છે તો કે વાયુકોષ્ઠ આપણે કીધેલું છે. આ રચના જે છે તેને આપણે શું કીધેલું છે? વાયુકોષ્ઠ કીધેલું છે. શ્વાસવાહિની તો કે શ્વાસવાહિકાઓનું શાખિત જાળું. ઓકે, અને વાયુકોષ્ઠ બધા ભેગા મળે અને જેની રચના કરે છે તે શું છે? ફેફસાની રચના. એક તો તેની અંદર મેન શ્વાસવાહિની, ત્યારબાદ શ્વાસવાહિકાઓનું શાખિત જાળું અને વાયુકોષ્ઠો બધા જ ભેગા મળે અને ફેફસાની અંતસ્થ રચના જે છે તે બનાવે છે. આપણે બે ફેફસા ધરાવીએ છીએ. ફેફસા તો કે બહારની તરફ એક આવરણ દ્વારા આવૃત છે, દ્વિસ્તરીય ફુફુત્સ આવરણ છે, જેની વચ્ચે જળ ભરેલું છે. ઓકે, તો આ દ્વિસ્તરીય ફુફુત્સ આવરણ પ્લુરા કીધેલું છે, તેના દ્વારા આવૃત હોય છે. તેની અંદર પ્રવાહી આવેલું છે, જે ફેફસાની સપાટીનું મેન એનું કામ શું છે? ફેફસાની સપાટીનું ઘર્ષણ ઘટાડે. બાહ્ય ફુફુત્સ આવરણ હવે બહારની તરફનું છે, તો બહાર તો ઉરસનો ભાગ આવેલો છે, તો ઉરસીયના સંપર્કમાં હશે, અને અંદરની તરફ હોય તો સામાન્ય રીતે એટલું ખ્યાલ આવે કે ફેફસાના સંપર્કમાં હશે. તો અહીંયા બાહ્ય ફુફુત્સ આવરણનું સ્તર ઉરસીય સપાટીના સંપર્કમાં અને અંતઃ ફુફુત્સ આવરણનું સ્તર તો કે ફેફસાની સપાટીના સંપર્કમાં હોય છે. બાહ્ય નાસિકા છિદ્રોથી શરૂ થતો ભાગ અંત્ય શ્વાસવાહિકા સુધી તો કે શું કહેવાય છે? સંવહન એટલે કે કંડક્ટિંગ ભાગ કહેવાય, ફર્સ્ટ ભાગ. ઓકે, જ્યારે વાયુકોષ્ઠો અને તેની નલિકાઓ અને રુધિરની અંદર એટલે કે નલિકાઓ દ્વારા જ રુધિરની અંદર જાય છે, એટલે તમને ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે વાયુકોષ્ઠો અને તેની નલિકાઓ, જે સૂક્ષ્મ નલિકાઓ છે. ઓકે, તે શ્વસન તંત્રનો તો કે શ્વસન અથવા તો કહેવાય વાયુ વિનિમયનો ભાગ જે છે તે બનાવે છે. સંવહન ભાગ તો કે વાતાવરણીય હવા તેના દ્વારા તો કે વાયુકોષ્ઠ સુધી વહન કરે સંવહન ભાગ દ્વારા. અને જ્યારે વહન કરે છે તો મેં કીધું કે તેને બાહ્ય કણોથી, હવાને બાહ્ય કણો જે છે તેનાથી મુક્ત કરે છે, હવાને ભેજયુક્ત કરે છે અને હવાને શરીરના તાપમાન સુધી લાવે છે. વાયુ વિનિમય ભાગ તો કે રુધિર અને વાતાવરણીય, જો આપણે જે વાત કરી છે તે રુધિર અને વાતાવરણીય હવા વચ્ચે તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના પ્રસરણનું વાસ્તવિક સ્થાન છે. સેકન્ડ તો કે વાયુ વિનિમય ભાગ છે. પહેલો આપણે સંવહન ભાગ કંડક્ટિંગ ભાગ જોયો. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે ફેફસા અંતસ્થ રચનાની દ્રષ્ટિએ હવાચુસ્ત ખંડ છે. ઓકે, અને ફેફસા તો કે આપણે પહેલા કીધું ઉરસીય ગુહામાં સ્થાન પામેલ છે. ઉરસીય ગુહા આપણે પાછળનો ભાગ લઈએ તો કરોડ સ્તંભ, આ વક્ષ ભાગ લઈએ તો આ જે અહીંયા હાડકું આવશે જે આગળ તમે ભણશો જેને કહેવાય ઉરોસ્થિ દ્વારા, અને આ રીતે પાર્શ્વ બાજુએ તો કે પાસળીઓ આવેલી છે. ઓકે, તેના દ્વારા, અને નીચેની તરફ તો કે આમ ઘુમ્મટ આકારનું ઉરોદર પટલ આવેલું છે તેના દ્વારા. ઓકે, તો તેના દ્વારા રક્ષાયેલું હોય. એટલે જો પૃષ્ઠ બાજુ એટલે પાછળની બાજુ કરોડ સ્તંભ આવેલો છે,
આગળની બાજુએ ઉરોસ્થિ એટલે કે આ હાડકું છે. ઓકે, પાર્શ્વ બાજુએ પાસળીઓ એટલે કે તમે આ રીતે પાસળીઓ જોયેલી છે. ઓકે, અને નીચેની બાજુએ તો કે ઘુમ્મટ આકારનું ઉરોદર પટલ, જે મેં પહેલા વાત કરી કે ફક્ત ને ફક્ત કોઈ અપવાદ વગર સસ્તનમાં જ જોવા મળે છે. ઉરસમાં તો કે ફેફસાની અંતસ્થ ગોઠવણી એવી હોય છે કે ઉરસીય ગુહાના કદમાં, હા જો ઉરસીય ગુહા, ફેફસા પોતાની રીતે કદમાં કોઈ ફેરફાર ના કરી શકે, પણ ઉરસીય ગુહાના કદની અંદર ફેરફાર થાય તો ફેફસાના કદની અંદર એ ફેરફાર જોવા મળે, પણ ફેફસા જાતે પોતાના કદમાં ફેરફાર કરી શકતા નથી. ઓકે, ઉરસીય ગુહાના કદમાં થતો કોઈ પણ ફેરફાર ફુફુસીય ગુહામાં પણ જોવા મળે છે. તો આ પ્રકારની ગોઠવણી શ્વાસોચ્છ્વાસ માટે આવશ્યક છે, કારણ કે મેં પહેલા કીધું કે ફેફસા જે છે તે તેના કદમાં ડાયરેક્ટલી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. આપણે જ્યારે શ્વાસ લઈએ, હજુ આગળના લેક્ચરમાં જોશું, બરાબર, શ્વાસ લઈએ છીએ, ઉચ્છ્વાસ કરીએ છીએ ત્યારે તો કે આ છાતીનો ભાગ જે છે તે પણ થોડોક ઉપર આવે નીચે આવે એ પ્રકારનું તમે જોતા હશો, આગળ આવે પાછળ આવે એ પ્રકારનું જુઓ. તો એ ઉરસીય ગુહાના કદની અંદર ફેરફાર થાય છે બેટા, અને એના કારણે તો કે ફેફસાના કદની અંદર પણ ફેરફાર જોવા મળતો હોય છે. ઓકે, શ્વસનની અંદર આ તબક્કા ખાસ સમજો. જુઓ, શ્વાસોચ્છ્વાસ અથવા તો શ્વસન, વાત વિનિમય, બરાબર, તેના દ્વારા વાતાવરણીય હવા ક્યાં આવશે તો કે અંદર દાખલ થશે, એટલે કે ઓક્સિજન યુક્ત હવા ફેફસાની અંદર દાખલ થશે અને વાયુકોષ્ઠની અંદર દાખલ થાય, અને કાર્બન ડાયોક્સાઇડ સભર હવા જે છે તે વાયુકોષ્ઠથી ક્યાં દાખલ થાય તો કે વાતાવરણની અંદર દાખલ થાય. બરાબર, આ જે છે તે એટલું આપણને જોવા મળ્યું. હવે વાયુઓનું એટલે કે O2 અને CO2 નું પ્રસરણ તો કે વાયુકોષ્ઠની સમગ્ર સપાટી દ્વારા થાય, જે મેં તમને કીધું. અને અહીંયા તો કે વાયુઓનું વહન કોના દ્વારા થશે? રુધિર દ્વારા. વાયુ આવી તો ગયા, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આવી તો ગયા, બરાબર, પણ એનું વહન રુધિર દ્વારા થતું હોય છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રસરણ તો કે રુધિરથી ક્યાં જાય? પેશીઓ. O2 આપણે લઈએ તો એ રુધિરથી ક્યાં જશે તો કે રુધિરથી જશે પેશીઓ સુધી. ઓકે, અને પેશીઓથી ક્યાં જશે તો કે પેશીઓથી કાર્બન ડાયોક્સાઇડ, એના કોષો છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ પામે, એ રુધિરથી તો કે ક્યાં જશે? વાયુકોષ્ઠની અંદર જશે. ઓકે, O2 ને કોષો અપચયની ક્રિયાઓમાં વાપરે, જે આપણે વાત કરી કે ભાઈ કોષ છે, કોષની અંદર કણાભ સૂત્ર છે, અહીંયા કણાભ સૂત્ર છે, જે આપણે વાત કરી ને કે ગ્લુકોઝ છે તે તૂટે, પાયરુવિક એસિડ બને, પછી જારક શ્વસન થાય, એટલે કે અહીંયા ઓક્સિજન છે તે આવશે ત્યારે જ ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય, અને એના કારણે તો કે આપણે કીધું કે ઘણી શક્તિ જે છે તે મુક્ત થતી હોય છે. ઓકે, તો O2 ઓક્સિજન ને કોષો અપચયની ક્રિયાઓમાં વાપરે છે. આ ક્રિયા અપચયની છે, પરિણામે શું આની અંદર વેસ્ટ પ્રોડક્ટ કઈ નિર્માણ થતી હતી? કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ થતો હતો, અને એટીપી પણ મળતા હતા. એટીપી તો આપણે લેખા. ઓકે, ચાલો હવે અહીંયા તો કે ફર્સ્ટ લેક્ચર તમારો કમ્પ્લીટ થાય છે બેટા. ચાલો હવે આપણે જોઈએ MCQ. કોષીય શ્વસનની ક્રિયા કયા પ્રકારની ક્રિયા છે? કોષીય શ્વસન થાય. હમણાં જ આપણે લાસ્ટ લાઈન કીધી, હમણાં જ મેં તમને કોષને બધું દર્શાવ્યું. તો એ કઈ ક્રિયા છે તો કે તેની અંદર ગ્લુકોઝ તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, શક્તિના અણુ મુક્ત થાય છે. તૂટવાની પ્રક્રિયા છે, માટે કઈ પ્રક્રિયા છે બેટા તો કે અપચયની પ્રક્રિયા છે. તો અહીંયા તમને બેઠું જ રિડક્શન, શક્તિ વિનિમય એવું નથી, અપચયની પ્રક્રિયા તમને બેઠું આપેલું છે બેટા. તો અહીંયા શું જોવા મળે? અપચય. ઓકે, આપણે લેશું અપચયની પ્રક્રિયા. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ બેટા તો કે કઈ જરૂરિયાત શ્વસન તંત્ર દ્વારા શક્ય બને છે? શ્વસન તંત્ર દ્વારા કઈ જરૂરિયાત શક્ય બને તો કે કોષીય શ્વસન માટે ઓક્સિજન મેળવવાની અને સર્જાતા CO2 ને દૂર કરવાની જરૂરિયાત છે. કોષીય શ્વસન માટે O2 અને CO2 ના વહનની ફેફસા અને શરીરના બધા કોષો વચ્ચે વાયુઓની આપલે કરવાની. ઓકે, શ્વસન તંત્ર દ્વારા કોષીય શ્વસનના ત્રણેય તબક્કાઓ જાળવી રાખવાની. કોષીય શ્વસનના ત્રણે ત્રણ તબક્કાઓ જાળવી રાખવાની. પહેલા તો આપણને નીડ છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની. તો આપણે જ્યારે શ્વસન તંત્ર છે તો મેઇન મેં તમને પહેલી વાત કીધી કે બ્રીધિંગ કોના માટે જરૂરી છે તો કે એક તો ઓક્સિજન મળી રહે કોષોને, અને તેને નિર્માણ કરેલો કાર્બન ડાયોક્સાઇડ જે છે તે ક્યાં જાય તો કે એ વાતાવરણની અંદર
જતો રહે. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય એના માટેની જરૂર છે. તો કે રુધિરની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જો મળવું હોય, જો રુધિરની અંદર આવે તો એ કોના કારણે આવે? તો કે શ્વસન તંત્ર દ્વારા, શ્વસનની પ્રક્રિયાઓ દ્વારા. તો આ દરેકે દરેક પ્રક્રિયા આમ તો જોઈએ તો થાય. કોષીય શ્વસન માટે O2 અને CO2 ના વહન કરવાની. ઓકે, તો આનું વહન કરવાની પ્રક્રિયા તો આમ જોવા જઈએ તો કોના દ્વારા થાય છે? આ તો ના જ આવે, રુધિર દ્વારા થાય. ઓકે, ફેફસા અને શરીરના બધા કોષો વચ્ચે વાયુઓની આપ-લે કરવાની. ફેફસા અને શરીરના કોષો વચ્ચે નથી થતું. કોની વચ્ચે થાય છે? ફેફસા અને શરીરના બધા કોષો વચ્ચે ના થાય. ઓકે, અહીંયા રુધિર છે, રુધિર તરફથી ક્યાં જાય? પેશીમાં જશે. ઓકે, ખ્યાલ આવ્યો? અને એની વચ્ચે તો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે, એ કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં આવશે, રુધિરનો ઓક્સિજન પેશીને મળશે. એટલે ઓક્સિજન યુઝ કરશે, પછી કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ થશે જે રુધિરની અંદર જાય છે. એટલે ત્રીજો પણ ના થઈ શકે. કોષીય શ્વસનના ત્રણેય તબક્કાઓ જાળવી રાખવાની, જે નહીં આવે. ઓકે, મેઇન આનો પોઈન્ટ એ છે. એટલે મેઇન અહીંયા આન્સર જે આવે તે કયો છે? એ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. સામાન્ય રીતે શ્વસનમાં કઈ ક્રિયાનો સમાવેશ થાય છે? શ્વસન આપ્યું છે ફક્ત, તો એ શ્વસનની અંદર કઈ પ્રક્રિયા? એક તો શ્વાસોચ્છ્વાસ. ઓકે, શ્વાસોચ્છ્વાસ. કોષીય સ્તરે અને ફુફુસીય સ્તરે શ્વસન વાયુઓની આપ-લે. ફેફસા અને કોષો વચ્ચે રુધિર દ્વારા વાયુઓનું વહન. ઓકે, અને આપેલ તમામ. જો સામાન્ય રીતે શ્વસન કીધું હોય, શ્વસન એટલે કોષીય શ્વસન લેવામાં આવે, પણ અહીંયા એવો કોઈ ઓપ્શન નથી આપ્યો તમને, તો પછી ત્રણે ત્રણ ઓપ્શન તમારા આવે. શ્વસનની અંદર કઈ ક્રિયાનો સમાવેશ? શ્વસન ફક્ત બોલે તો અહીંયા O2 આવે, અને અહીંયા તો કે કણાભ સૂત્ર આવે. કણાભ સૂત્ર દ્વારા ઓક્સિજન યુઝ થાય અને અહીંયાથી CO2 મુક્ત થાય. આ કોષીય શ્વસન છે. શ્વાસોચ્છ્વાસ કીધું હોય તો તેની અંદર આ બધું આવે. તો અહીંયા શ્વસનની જગ્યાએ શ્વાસોચ્છ્વાસ એવો શબ્દ લેવો પડે. ઓકે, તો દરેકે દરેક આવે. ઓકે, તો આન્સર જે છે તે આપેલ તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. શ્વાસ દ્વાર ક્યાં આવેલું છે? શ્વાસ દ્વાર ક્યાં આવેલું છે? તો કે સ્વર પેટી છે તેની ઉપરની તરફ શું આવેલું છે? શ્વાસ દ્વાર આવેલું છે, જે આપણે જોયું. કંઠનળીની ઉપરની બાજુ નહીં આવે, શ્વાસનળીની ઉપરની બાજુ નહીં આવે. સ્વર પેટીની ઉપરની તરફ તો કે શ્વાસ દ્વાર આવેલું છે, તેની નીચે પેટી જેવી રચના છે જેને આપણે સ્વર પેટી કીધું. અને સ્વર પેટીની પાછળની તરફથી કંઠનળી જે છે, શ્વાસનળી જે છે તે સ્ટાર્ટ થતી હોય છે. સી આન્સર છે. ઓકે બેટા, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મનુષ્યમાં શ્વસન માર્ગ રૂંધાતો અટકાવતી રચના કઈ? મેં પહેલા કીધું કે આપણી અંદર સી આકારની કડીઓ આવેલી છે. અપૂર્ણ કડી છે, આખી કડી નથી, એટલા માટે આપણે સી આકાર કહીએ છીએ. ઓકે, જેના કારણે હવા અંદર પણ પ્રવેશી શકે, ઉચ્છ્વાસ દ્વારા નીકળેલી હવા જે છે તે બહાર પણ નીકળી શકે છે. તો જોઈએ, ઘાટી ઢાંકણ તો નહીં આવે, અપૂર્ણ કાસ્થિમય કડી આવે, સ્વર પેટી નહીં આવે, સ્નાયુમય નલિકા માર્ગ પણ ના આવે. તો અહીંયા આન્સર આપણો કયો આવશે બેટા? બી આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો કે શ્વાસનળી ક્યાં સુધી લંબાયેલી છે? ઓકે, શ્વાસનળી જે છે તે તો કે સ્વર પેટીથી શરૂ થાય છે, સ્વર પેટીના પશ્વ ભાગથી, અને ઉરસીય, મધ્ય ઉરસીય ભાગ સુધી લંબાયેલી છે. તો કંઠનળીથી તો શરૂ જ નથી થતી, એટલે એ તો આવશે જ નહીં. ઓકે, ઓકે, એટલે આ નહીં. સેકન્ડ, કંઠનળીથી ઉરોદર પટલ પણ નહીં આવે. સ્વર પેટીથી ઉરસીય ગુહાના મધ્ય ભાગ સુધી, યસ. સ્વર પેટીથી ઉરસીય ગુહાના અંત ભાગ સુધી નહીં. તો અહીંયા આન્સર બેટા આપણો કયો આવે છે? સી આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન, ઓકે, પૂરું થઈ ગયું. રિવિઝન છે. રિવિઝન માટે તો કે રિવિઝનની હવે કોઈ જરૂર એટલી લાગતી નથી, છતાં પણ તમને હું પહેલા જ કહી દઉં કે પહેલા આપણે શું સમજાયું છે? તો કે શ્વાસોચ્છ્વાસ અને શ્વસન જે છે તેના માટેનો ડિફરન્સ જે છે તે સમજાવેલો છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો કે આપણે કોષ છે એને કોષીય શ્વસન કરવા માટે જ આપણે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરીએ છીએ. અને કોષીય શ્વસન માટે એને શું જરૂર પડે અને એને ક્યાંથી મળે છે તેના માટે આપણે વાત કરેલી છે બેટા. નેક્સ્ટ તો કે આપણને શ્વસન જે જોવા મળે છે, એક જ પદાર્થ છે ગ્લુકોઝ, તે ત્રણ અલગ અલગ રીતે તેની પ્રક્રિયા જોવા મળે છે. ઓક્સિજન મળશે તો સંપૂર્ણ દહન થશે. ઓકે, તો વધારે શક્તિ મુક્ત થાય છે, અને અજારક શ્વસન જેમાં ઓક્સિજન યુઝ થતો નથી. ઓકે, અને એના કારણે 2 ATP જ મળતા હોય છે. નેક્સ્ટ આપણે જે વાત કરી છે બેટા તે આપણે નાસિકા છિદ્ર,
જેને બાહ્ય નાસિકા છિદ્ર કીધું, નાસિકા ગુહા, નીચે મુખ ગુહા. ઓકે, અહીંયા બાહ્ય નાસિકા છિદ્ર અને મુખ ગુહા અને નાસિકા ગુહા નો એક સામાન્ય માર્ગ છે કંઠનળી. કંઠનળી તો કે બે નળીની અંદર આગળ ખુલ્લે છે, એક જે છે તે અન્નનળી, બીજી જે છે તે શ્વાસનળી. શ્વાસનળીની ઉપર આ ઢાંકણા જેવી રચના છે, પેટી જેવી રચના, સ્વર પેટી, તેની ઉપર તો કે એક છિદ્ર જેવી રચના છે તે શ્વાસ દ્વાર. શ્વાસ દ્વાર ઉપર આપણે જોયું પિંક કલરથી છે તે ઘાટી ઢાંકણ. ઓકે, એટલી આપણે રચના જોઈ. ત્યારબાદ આપણે જોયું કે શ્વાસનળી જે અહીંયા તો કે 5મી ઉરસીય કશેરુકાથી વિભાજન પામે. ઉરસીય કશેરુકા મેં તમને દર્શાવેલી છે બેટા. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો કે આપણે જે જોયું છે તે શું છે તો કે ફેફસાની રચના જોઈ છે, જેની અંદર શ્વાસનળી, શ્વાસવાહિની, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, શ્વાસવાહિકાઓ, ઓકે, અંત્ય શ્વાસવાહિકા અને વાયુકોષ્ઠનો સમાવેશ થાય છે, જેની અંદર શ્વાસનળી, પ્રાથમિક શ્વાસવાહિની, દ્વિતીય, તૃતીય શ્વાસવાહિકા શરૂઆતની જે અપૂર્ણ કાસ્થિમય સી આકારની કડી છે તેના દ્વારા, એટલે કે સી આકારની કડી તેમાં આવેલી હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો કે વાતાવરણીય, આપણે વાત કરેલી છે કે બે પથ જોવા મળે. વાતાવરણીય હવા છે તે સૂક્ષ્મ શ્વાસવાહિકા સુધી જાય અને બીજું વાયુકોષ્ઠ અને તેની નલિકાઓ દ્વારા વાતાવરણીય હવા છે તેનું વહન થાય, તો તેને આપણે કહીએ છીએ વાયુ વિનિમય. અહીંયા તમને તે વાયુકોષ્ઠ અને તેની નલિકાઓ આપેલું છે. ઓકે, અહીંયા અને તેની નલિકાઓ, સૂક્ષ્મ વાહિકાઓ એવું આપેલું છે ને, જે વાયુકોષ્ઠની છે એવું તમને આપેલું છે. નેક્સ્ટ આપણે જોઈએ તો કે તમને ફક્ત વાત કરેલી છે કે કઈ રીતે ક્યાંથી હવા જે છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય. ફરીથી સંવહન અને વાયુ વિનિમય ભાગ સમજાવેલો છે. ઓકે, અને ત્યારબાદ તો કે ફેફસા માટે વાત કરેલી છે. ઓકે બેટા, તો કે અહીંયા સુધી જે છે તે તમારું જે છે તે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ મેં તમને બેટા હોમવર્ક આપેલું છે. હોમવર્કની અંદર તમારી ટેક્સ્ટ બુકની એક લાઈન જે છે તેની અંદરથી ખરા ખોટા ને તેવું મેં આપેલું છે, જેને એનસીઆરટી ટેબ્લેટ તમે કહો છો એ રીતે ઓળખો છો. આ ખરા ખોટા છે અને ખાલી જગ્યા એક લાઈનમાંથી આપેલા છે જે તમારે બુકની અંદર લખવાના છે બેટા. તો અહીંયા આપણો લેક્ચર જે છે તે કમ્પ્લીટ થાય છે. ઓકે, હવે મળીશું નેક્સ્ટ આવા જ એક અમેઝિંગ લેક્ચર સાથે. થેન્ક યુ.